હેલો, નમસ્તે, કેમ છો? આ વર્ષે અદ્ભુત ગુજરાતી ફિલ્મો આવી. વિષયો તો એટલા બધા નવા હતા કે આપણને એમ થાય કે આપણી ઇન્ડસ્ટ્રી કેટલું બધું સરસ કામ કરી રહી છે. કેવા સરસ મજાના કિરદારો, કહાણીઓ, આ ચિત્રો, ચરિત્રો, ક્યાંક ને ક્યાંક આપણું મન તેમના તરફ જરા વધારે મોહિત થઈ ગયું હોય એવું બનવા જોગ છે. આ ફિલ્મોમાં અદાકારાઓએ પણ અદ્ભુત કામ કર્યું. તેમના અભિનયો ક્યાંક ને ક્યાંક તમને સ્પર્શ્યા હશે. વર્ષના અંતે બેઠા છીએ અને રાઉન્ડ ટેબલનો ઉપક્રમ લઈને બેઠા છીએ ત્યારે ચાલો આજે મળીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ વર્ષના એ કલાકારોને જેમણે પોતાના અભિનયથી તમારું અને મારું બંનેનું મન મોહી લીધું છે. આ એ અદાકારાઓ છે જેમણે તેમની આવડત, અનુભવ અને અભિનયથી ગુજરાતી ફિલ્મો વિશે તમને અને મને બંનેને વિચારવા માટે મજબૂર કર્યા છે. રાઉન્ડ ટેબલ વિથ એક્ટ્રેસીસમાં મળીએ કેટલીક અદ્ભુત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કલાકારોને. તે હી ટ્રુથ બોમ્બ. વોટ ડુ યુ થિંક? કેમ ફિલ્મ ઓછી ચાલી? કે આ ફિલ્મ નથી સારી બની રહી અને હવે ખોટું બોલવું નથી ગમતું. ના હવે આ નવી ફિલ્મ આવે છે જે ગુજરાતી ફિલ્મ હતી કે હવે એને સ્ક્રીન્સ આપવાના છે એટલે હવે તમારી ના ચાલી તો ઠીક છે એટલે એ ટાઈપનું મને કહેવામાં આવ્યું છે. જ્યારે તમે ફિલ્મ સાઇન કરો ને ત્યારે એ લોકો પ્રમોશનની ડેટ તમારી પાસે માંગી હોય એમનું ખબર ના હોય કે એ લોકો રિલીઝ ક્યારે કરવાના હોય પણ ઇટ કમ્સ એક્ઝેક્ટલી જ્યારે તમારી નવી ફિલ્મ ચાલુ થવાની હોય એન્ડ ત્યારે તમે ધરમ એ સીન પછી કરતા કરતા કટે થઈ ગયો બટ હું એટલી અલગ લેવલ પર બ્રેકડાઉન થઈ ગઈ હતી કે હું ચૂપ જ નહોતી થતી. કીધું કે બેટા બહુ જ સરસ ટેક હતો પણ આપણે હજી એક કરશું. થર્ડ વીકના સોમવારે જ મને પૂછો છો આવીને કે હાય આ તો નથી હવે. જ્યારે હતી ત્યારે કેમ નહીં ગયા? ચલો કદાચ પેલા લોકો છે જે મીઠું વપરાવે છે. હા એટલે જલે પે નમક ડાલના એવું થઈ ગયું. તું જે રીતે આ મોનોલોગ આપી રહી છે ને ક્યારની મને એવું લાગે છે તને ને મને તો આ લોકો બીજી ક્ષણે રિટાયરમેન્ટ લેવડાવી. એકચ્યુઅલી આ એક થોડી લાંબી જાય એવી વાત. ઓર કેન આઈ બી ઓનેસ્ટ? આ રોંગ થઈ રહ્યું છે. આ રોંગ થઈ રહ્યું. એકદમ આંખમાંથી આંસુ તો ના જ આવે. Now we want to ask. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. આજે તો મારો ઓરડો આખો આમ જમાળ થઈ ગયો છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ ટેક 24. આ વર્ષની અદ્ભુત ફિલ્મો માં તમે છો. આ વર્ષે તમે એટલા સુંદર કિરદારો નિભાવ્યા છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જરાક વધારે એનો મહિમાગાન કરી શકે એમ છે. એકાદ પગથી ઉપર ચડ્યું હોય એવું આપણને લાગે છે અને તમારા બધાનું કોન્ટ્રીબ્યુશન ઓછું નથી. સો સૌથી પહેલાં તો મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધ કેરેક્ટર્સ એન્ડ સ્ટોરીઝ યુ હેવ ટોલ્ડ અસ. થેન્ક યુ વેરી મચ. અને હું ખાસ અંજલિ, હિના અને શ્રદ્ધાનું સ્વાગત એ રીતે કરું છું કે આ અમારા રાઉન્ડ ટેબલ કોન્વર્સેશનમાં તમે પહેલી વખતની એન્ટ્રી છો અને મોનલ અને રીવા થોડા સિનિયર છે આ કોન્વર્સેશનના ભાગરૂપે ગણીએ તો, અને અંજલિ પહેલી જ વખત અમારી સાથે જોડાયા છે. સો થેન્ક યુ વેરી મચ. આવો, પધારો, સ્વાગત છે આપ સૌનું. પહેલો સવાલની કદાચ આ ચર્ચા આપણે અહીંયાથી ચાલુ કરીએ. આજે મને એમ છે કે સવાલો ઓછા છે, આપણે કદાચ કંઈક વાતોથી એમાં કંઈક નીકળતું હોય તો. કેવું રહ્યું આ વર્ષ? આ વર્ષે જે કિરદારો ભજવ્યા એણે જીવનને કઈ તરફ ધકેલ્યું? કેવો અનુભવ રહ્યો આ વખતે, આ વર્ષે ગુજરાતી ફિલ્મો કરવાનો? શ્રદ્ધા? આ વર્ષમાં બહુ જ બધું થયું છે, મારી લાઈફમાં બહુ બધું થયું છે અને મેં શૂટ આ વર્ષે બહુ ઓછું કર્યું છે. પણ જે શૂટ ને જે કામ કર્યું છે એના પ્રમોશન્સ હોય કે પછી ઓડિયન્સ તરફથી જેટલો પ્રેમ મળ્યો છે આ વર્ષે એ બધું અલગ અલગ. લગ્ન થયા મારા આ વર્ષે, નવું ઘર બન્યું, શિફ્ટ થયા, એટલે આ બધા પડાવો થોડાક આમ અલગ હતા આ વર્ષના. પણ શૂટ જોવા જાય તો મેં ઓછું કર્યું છે આ વર્ષે કારણ કે આ બધામાં જ ઓક્યુપાઈડ હતા એવું કહી શકાય. અને આ વર્ષે મને એવું હતું કે બહુ સારી ફિલ્મો ઓફર્સ થઈ શકે બટ અનફોર્ચ્યુનેટલી એટલી ફિલ્મો. સિરિયસલી? હા, એટલે મતલબ આ તે હી ટ્રુથ બોમ્બ. હવે એમાંથી આમ બોલવું આમ અલગ કેવી રીતે કરું, બટ ધેટ્સ ટ્રુ. વર્ષના બે છેડા તમે સરસ રીતે સાચવી લીધા છે. એક કસુંબો કદાચ વર્ષના શરૂઆતના દિવસોમાં આવીને હવે
31st is આવે જે આ છે. રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે 31st ના એંધાણ છે એટલે તમે હા. 2 છેડા સાચવી લીધા છે. હા ઇવન યર એન્ડમાં જેટલા મેં કામ માટે ઓડિશન આપ્યા હોય કે નવું કામ ઓફર થયું તો એ બધું અત્યારે થઈ રહ્યું છે નેક્સ્ટ યર માટે. Okay. સો એ રીતે આ વર્ષ બહુ જ એટલે સરસ નેક્સ્ટ યર ની રહ્યું. પણ તમારી આ કોન્વર્સેશનમાં એન્ટ્રી બાકી છે. એટલે કોન્વર્ઝેશનમાં ખબર નહીં પણ yeah, એટલે એવું લાગે છે કે નેક્સ્ટ યર થોડુંક વધારે કામ બાબતે સારું જઈ શકશે. ઓકે હિના મારું આ વર્ષ ઘણું સારું રહ્યું. 2 ફિલ્મો મેં શૂટ કરી અને 2 ફિલ્મો સ્ટાર્ટિંગમાં જ રિલીઝ થઈ. સેકન્ડ હાફમાં થોડુંક આ વખતે મેં ઓબ્ઝર્વ વધારે કરી. ઘણી બધી ફિલ્મો મેં રિલીઝ થઈને બધાના ગ્રાફ કેવા રહ્યા એ જોયું. બાકી ઓવરઓલ યર એમ સારું ગયું. સેકન્ડ હાફમાં સ્લો થઈ ગયું મારું કામ પણ અને મારી બીમારીના કારણે. બટ આ ઓવરઓલ સરસ રહ્યું. ચૂપ અને બાકીની જે પણ ચૂપ, ફિલ્મ આવી હા. એ એના લીધે જીવન કેટલું બદલાયું. ઘણું બદલાયું. એક મારું મન તારું થયું આવ્યું ને 1 એપ્રિલમાં. એટલે એમાં ઓલમોસ્ટ હું જે હતી એ જ એવું કેરેક્ટર દેખાયું અને ચૂપ પછી પણ મને અલગ રીતે જોઈ બધાએ કે તું આ લાગતી જ નથી કારણ કે અલગ અત્યાર સુધી બધા અલગ અલગ કેરેક્ટર્સમાં જોઈ હતી અને એના પછી મને ઘણા બધા ફિલ્મ્સની ઓફર આવવાનું થયું અને મેં હમણાં એક લાસ્ટમાં એક સરસ મજાની ફિલ્મ કરી એક સરસ મજાના પ્રોડક્શન સાથે જેને લઈને હું એક્સાઇટેડ છું ઓફકોર્સ. સો યા મોનલ તો આ વર્ષે 2 રિલીઝ થઈ ગઈ છે કસુંબો અને વાર તહેવાર. વાર તહેવાર થિયેટર કરતાં મને એવું લાગે છે કે પ્રાઇમ પર અમને બહુ સારો સંવાદ મળી રહ્યો છે, બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અને 20 ડિસેમ્બર મારી હિન્દી ફિલ્મ રિલીઝ થાય છે જાઈએ આપ કહા જાઓગે એન્ડ ઇટ્સ લાઈક અ આર્ટ ફિલ્મ. તો યા ઓવરઓલ રિલીઝ વાઇઝ કહું તો સરસ રહ્યું છે. વર્ષના કમૂરતામાં જ મેં 2 ફિલ્મો કરી હતી શૂટ. કમૂરતામાં શૂટ ના કરાય એવું કહે છે તો આ વખતે મેં માની લીધું અને એની અસર આખા વર્ષ ઉપર રહી. સો એની અસર આખા વર્ષ પર રહી. એટલે નવા શૂટની વાત કરું તો આ વર્ષે કંઈ એના સિવાય એક્સ્ટ્રા મેં કર્યું નથી. અને આ વર્ષે હું થોડુંક પોતાના પર્સનલ લાઈફ ઉપર પણ થોડુંક વધારે ધ્યાન આપી રહી હતી. સો આઈ વોઝ ટ્રાવેલિંગ અ લોટ લાઈક હું યુએસ હતી, હું ઓસ્ટ્રેલિયા હતી. તો આઈ કેન નોટ સે કે અહીંયા હોવ અને તમને કામ ના મળ્યું હોય. હું ટ્રાવેલ પણ એટલું જ કરી રહી હતી. તો એના પણ કારણોસર આ વર્ષે એટલું શૂટ નથી કરી રહી. હા નેક્સ્ટ વર્ષ 2025 માટે ઘણી બધી એક્સાઇટેડ છું. ઘણી બધી નવી સારી ઓપોર્ચ્યુનિટીઝ લાઇનઅપ થઈ રહી છે અને આમ લાઈક 20 તારીખે રિલીઝ છે તો એને લઈને પણ સુપર એક્સાઇટેડ છું. પણ કેવું કે નવું કામ એઝ અ એક્ટરને કેવું જ્યારે એનરોલ થતું હોય ને રોલિંગ થતું હોય ને એનું એક થ્રિલ હોય. સો એનું થ્રિલ આઈ થિંક 25માં સરસ રહેશે. મોનલે આ વર્ષે લગ્નો બી અટેન્ડ નથી કર્યું. હું જાહેરમાં માફી માંગુ છું કે શ્રદ્ધાના લગ્ન ના અટેન્ડ કરી શકી અને હું એને ઘણીવાર માફી માંગી ચૂકી છું. અમદાવાદમાં મળતું હોય તો એ નથી જાય. પણ હવે તો જેટલા લોકો જોઈ રહ્યા છે બધાને પ્લીઝ આને કટ ના કરતા. પ્લીઝ શ્રદ્ધા સોરી. અને મારા લગ્નમાં તું આવીશ હું તને ઘરેથી ઢસડીને લઈ જઈશ એવી ચોક્કસ એવી કોશિશ કરીશ કે હું તને ઢસડીને લઈ એટલે જાઉં. મોનાના લગ્ન જલ્દી જ છે. ખબર નહીં પોઝિટિવ રહી શકીએ એ બાબત પર. હા વાહ. પણ આ જે કમૂરતામાં હું આવું રીવા અને અંજલિ પાસે પણ આ કમૂરતામાં ફિલ્મ ન થાય એવું હજી આપણે ત્યાં છે. નો સર એમાં મને એટલા માટે એવું લાગ્યું બીકોઝ એ 2 ફિલ્મો જે મેં શૂટ કરી હતી એના હોન્ટિંગ ઇફેક્ટ હજુ સુધી કાલ રાત સુધી મને આયા છે. ગઈકાલ રાત સુધી એટલે પેમેન્ટ તો નથી જ આવ્યું. ઈમેલ ખોલો અને there is no call conversation but જે પણ તમને ઇન્ફોર્મેશન મળે છે ઈમેલ થી અને જ્યારે સામેવાળું માણસ સખત ખોટું છે એમ છતાંય કેટલું આમ લે બકા અમે આપી દીધું છે બધું અમારે તમારી પાસેથી લેવાનું છે. I just cannot take this કે એટલે પછી મને એવું થાય કે આ કમૂરતા જ છે. માણસોનો પ્રોબ્લેમ નથી, મારું ડિસિઝન કે મેં આ ટાઈમમાં શૂટ કર્યું બધા બરાબર જ છે. આ તો મારી ભૂલ થઈ કે મેં કમૂરતામાં કર્યું એટલે હું કમૂરતાને માનું છું કે હવે આ વર્ષથી અગર કોઈ મને એમ કે 1 કરોડ આપું કમૂરતામાં શૂટ કરું કહું ના. તો મારા કમૂરતા ઓગસ્ટ જુલાઈ બધે આવે છે. રીવા શૂટ જે કર્યું એ એના વાઇઝ કહું તો મેં આ વર્ષે એક ઇન્ડી ફિલ્મમાં કામ કર્યું. એટલે ઇટ વોઝ વેરી નો બજેટ ફિલ્મ્સ જ નામ હતું પ્રોડક્શનનું. સો દે રિયલી ડન્ટ હેવ બજેટ. હવે જો કે ચેન્જ કર્યું છે, મેનિફેસ્ટ ફિલ્મ્સ કર્યું છે. તો અંકિત સખિયા અને એમની ટીમ જોડે કર્યું વિચ વોઝ અ વેરી રિફ્રેશિંગ એક્સપિરિયન્સ બીકોઝ ઓલ્ધો ધ બજેટ વોઝ નોટ મતલબ એટલું પેલું પણ પરફોર્મ કરવાની એટલી મજા આવી એન્ડ આફ્ટર અ લોંગ ટાઈમ આઈ રિયલી ફેલ્ટ અલાઇવ.
અને દેર આર વેરી લેસ ડેઝ એક્ટર્સના લાઈફમાં, એટલીસ્ટ મારી લાઈફમાં એવું થાય છે કે મને ઓછા દિવસો આમ સેટ પર આમ આજે જીવ્યા, મજા આવી, કારણ કે સેટના ડેઝ જ લિમિટેડ હોય ને, આપણે શૂટ ઓછું કરતા હોય, બાકી બધું વધારે ટિંગ વધારે થતું હોય એક્ટ કરતા. તો એ મને બહુ આઈ એન્જોયડ એક્ટિંગ. અને રિલીઝીસમાં આઈ હેડ સમંદર એન્ડ રામ ભરોસે. સમંદરમાં મને આમ કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા કે ભાઈ તમારા અલીશા અને સુલતાનનું જે પેરિંગ હતું એ સરસ હતું ને વી એન્જોયડ ને રિફ્રેશિંગ. આઈ લવ્ડ ઇટ. રામ ભરોસે યાર ઓનેસ્ટલી કહું તો મારી પાસે મને છે ને એક્સપેક્ટેશન્સ વધારે હતી, કારણ કે મને એવું હતું કે ખબર છે લાસ્ટ યર આવી હતી રાઉન્ડ ટેબલમાં, આઈ વોઝ લાઈક કે આઈ વોઝ બેન્કિંગ ઓન રામ ભરોસે ઓનેસ્ટલી સ્પીકિંગ. અરે યાર કમેન્ટ સેક્શનમાં બધા એવું કહેશે કે આ ઇંગ્લિશમાં બોલે છે ને, પણ ઠીક છે, ચાલશે આપણે લોકોનું નહીં વિચારવાનું. પણ એટલે જેટલા લોકોએ જોઈ એટલા લોકોએ વખાણી, પર્સનલી મારું પરફોર્મન્સ વખાણ્યું, ઓડિયન્સથી લઈને ઇવન ઇન્ડસ્ટ્રીના લોકોએ, પણ એટલા લોકો સુધી પહોંચી નહીં જેટલા લોકો સુધી પહોંચવી જોઈતી હતી. તો એ મારા માટે થોડું ડિસઅપોઇન્ટિંગ હતું. બટ હા ઠીક છે, મતલબ વાંધો નહીં. રામ ભરોસેથી અમને પણ ઘણી અપેક્ષાઓ હતી. પણ મેં જોઈ હતી ફિલ્મ, અને જોયા પછી ખરેખર મેં એટલે 2 દિવસ હું જોવા ગઈ હતી, અને મેં ખરેખર એને કીધું હતું કે જે રીતે કેરેક્ટર તમે લોકોએ બનાવ્યા છે ને, યસ હન્ટિંગ ઇફેક્ટ્સ. આ રાખજો, સરસ પ્રોમો નીકળશે. એટલે જો ફોન લઈને નથી આવતી. ફોન સ્પામ નંબર જ સૌથી વધારે વાગે. મને બહુ આનંદ થતો કે જો પેલો પેમેન્ટ વાળાનો અરે તો હું અહીંયા આગળ રાઉન્ડ ટેબલ પર પાર્ટી કરાવતી, પિઝા આવત ઓર મે બી બાલી લઈ જાત બધાને. એટલું બજેટ હતું એનું તો. જેટલા લોકોએ રામ ભરોસે નથી જોયું ને એમણે ખરેખર કંઈક મિસ કર્યું છે, કારણ કે રામ ભરોસે જોયા પછી મને એવું લાગ્યું કે આપણી ઇન્ડસ્ટ્રીમાં આ એજ ગ્રુપનું જે આમ હીરો હિરોઈન વાળું જે કપલ હોય ને, એ ધૈર્ય અને રીવાએ એટલું સરસ નિભાવ્યું છે કે તમે આમ એ જેટલા પણ સિચ્યુએશન આખી ફિલ્મમાં જતા હોય ને એને તમે કનેક્ટ કરી શકો, અને આવું થાય લાઈક ધ ક્યુટેસ્ટ પેર એમ કે જે આપણી ઇન્ડસ્ટ્રીમાં આઈ ડોન્ટ થિંક સો છે. અને આ એજ ગ્રુપના આટલા સરસ એક્ટર મેં હજી સુધી તો બહુ નથી જોયા. અને હવે કદાચ છે ને ફિલ્મોમાં ઓવરઓલ એવું થયું છે, તમે 90s ની ફિલ્મોના જે પેલા એક્ટર્સ કે હીરો હિરોઈન જો ને તો તમને બહુ ઇનોસન્ટ લાગતા હતા, એમની બધી આમ કાળી ગયેલી વાતો હતી, પણ આપણને એમ થતું હતું કે કેટલી સરસ મીઠું મીઠું લાગતું હતું. હવે બધા બહુ આમ મેચ્યોરિટી સાથે પ્રેમ કરે છે કે સંબંધો ભેગા થાય છે. એટલે આજકાલના કદાચ આવું મારું બહુ અંગત મંતવ્ય છે, અગેન કમેન્ટ સેક્શન વાળા તૂટી પડશે કે એવું કઈ નથી, તમે લોકો ખોટું વધારે પડતું લો છો. એ છોડો કોમેન્ટ સેક્શન, એ લોકો જે 4 लोग क्या कहेंगे ये क्या आप लोग हम वही सोचेंगे तो वो लोग क्या करेंगे. મને બહુ એવું લાગે છે કે હવે ફિલ્મોમાં એ ઇનોસન્ટ લવ ની કદાચ જગ્યા જ અથવા સમય પૂરો થઈ ગયો છે. એમાં એબ્સોલ્યુટલી રામ ભરોસે એકદમ રિફ્રેશિંગ એ પેરિંગ ને બધું તો હતું જ. પણ અંજલિને આ વર્ષ કેવું ફળ્યું, કેવું રહ્યું, શું લાગે છે આ વર્ષ વિશે? મારા માટે આઈ ફીલ કે હું બહુ ગ્રેટફુલ છું આ વર્ષ માટે, કેમ કે સ્ટાર્ટ જ મારો શો આવ્યો હતો હસલસ, એનાથી થયું હતું, અને હિન્દી શો હસલસ. અને ત્યારે જ સ્ટાર્ટ ઓફ ધ યરમાં અમે સાસણનું શૂટ કરતા હતા, તો ત્યાં જુનાગઢમાં અમે શૂટ કર્યું હતું, તો દેટ એક્સપિરિયન્સ વોઝ બ્યુટિફુલ. અને પછી વિક્ટર શૂટ કર્યું મેં, જે ભુજમાં થયું. તો મને તો એકચ્યુઅલી હું એ જ ક્રાંતિને કહેતી હતી કે મને ગુજરાતનું એટલું એક્સપોઝર ક્યારેય લાઈફમાં મળ્યું જ નથી, કેમ કે હું બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન મુંબઈ છું. તો લિટરલી અમે જે વડોદરા સમર વેકેશન્સમાં આવતા હતા તો મારા માટે એ જ ગુજરાત હતું. બટ થેન્ક્સ ટુ ગુજરાતી ફિલ્મ્સ મને આટલી નવી જગ્યાઓ જોવા મળે છે, ત્યાં રહેવા મળે છે, અલગ અલગ લોકોને મળવા મળે છે, અને મને જાણવામાં, એક્સપિરિયન્સ કરવામાં અને ડિફરન્ટ કેરેક્ટર્સ પ્લે કરવામાં જે મજા આવી રહી છે હું કદાચ એક્સપ્લેન નહીં કરી શકતી. આઈ કમ્પ્લીટલી અગ્રી દેટ. અને ચબૂતરો જ્યારે મેં જોયું હતું ત્યારે મેં તમારો નંબર લીધો હતો, પણ સમહાઉ વાત કરવાનું રહી ગયું હતું, બાકી મેં બધાને લગભગ ફોન કર્યા હતા. અને આઈ લવડ ધ ફિલ્મ. અમે ગયા વર્ષે તમને અહીંયા બોલાવવાની કોશિશ પણ કરી હતી, પણ સમહાઉ કંઈક મેળ નહોતો પડ્યો, અથવા તો એવું ના કહેશો કોલ નહોતો આવ્યો. મને યાદ નથી. So Chabutro was a fantastic movie. So many congratulations for that too. પણ સ્કેમમાં
એક મોટું એક્સપોઝર મળ્યું પ્રતિકની ઓપોઝિટ, અને પછી જે પ્રકારની આખી એની હવા બંધાઈને જે રીતે સ્કેમે ઘણું બધું એસ્ટાબ્લિશ કર્યું આપણા ગુજરાતી એક્ટર્સ તો ખરા જ, એ સિવાય પણ એક સરસ મજાના કોન્ટેન્ટને. એ પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તમને કેવી રીતે જોયા? શું ફેરફાર થયો જીવનમાં? કોના કોના કોલ્સ આવ્યા? કેવી કેવી ઓફર્સ આવી? શું થયું એ આની વિશે કંઈક કહો. એકચ્યુઅલી આ એક થોડી લાંબી જાય એવી વાર્તા છે. કાંઈ વાંધો નહીં, આ કોન્વર્સેશન આપણે આરામથી જ કરી લઈશું. તો મને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક્ઝિસ્ટ કરે છે એ મને કોઈ જ આઈડિયા હતું જ નહીં બિલકુલ પણ. અને સ્કેમના પહેલાં સ્કેમ 2019માં મને એ ઓફર આવી હતી. 2019ના સ્ટાર્ટમાં મને એક ફ્રેન્ડ છે મારા અત્યારે, જાગૃત કરીને, તો હી હેડ અપ્રોચ્ડ મી ફોર અ ગુજરાતી ફિલ્મ. અને એમણે મને કીધું કે આમાં તને અને પ્રતિક ગાંધીને અત્યારે અમે કન્સિડર કરી રહ્યા છે. મેં પૂછ્યું કોણ પ્રતિક ગાંધી? કેન યુ બિલીવ? મેં કીધું તો જાગૃતે કીધું તને નથી ખબર પ્રતિક ગાંધી? તું ગુજરાતી ફિલ્મ્સ નથી જોતી? મેં કીધું ના, મેં તો દેશ રે જોઈ, અરે દાદા જોઈ હતી. તો પછી જાગૃત હી ગેવ મી અ લિસ્ટ ઓફ 5-6 ફિલ્મ્સ કે પ્રતિકની તું ફિલ્મ્સથી સ્ટાર્ટ કર, કેમ કે જો આપણે આ ફિલ્મ કરશું તો તને આ ફિલ્મ ખબર હોવી જોઈએ કો એક્ટરે કઈ કરી છે. તો મેં રોંગ સાઈડ રાજુ, બધી વાલમવાડી કઈ લવની ભવા, એ બધી જ મેં આખું જોઈ છે પ્રતિકની ફિલ્મો. અને સમહાઉ પેલું પ્રોજેક્ટ ડિલે થઈ ગયું. એન્ડ ધ નેક્સ્ટ થિંગ આઈ ગેટ ટુ નો ઇઝ પ્રતિક એન્ડ આઈ આર લોકડ ફોર સ્કેમ. તો મેં કીધું થેન્ક ગોડ મેં પિક્ચરો જોઈ. સો થેન્ક્સ ટુ જાગૃત એન્ડ પ્રતિક, એના પછી હું ફિલ્મો જોવા લાગી. અને ઇવન સ્કેમના સેટ ઉપર હું અને પ્રતિક બહુ જ ડિસ્કશન્સ કરતા હતા. અને મેં ત્યારે પ્રતિકને મેં કીધું કે ચાલ મારે પણ કરવી છે હવે ગુજરાતી ફિલ્મ્સ. મેં તો આટલી બધી જોઈ લીધી, મને તો મન થઈ ગયું કે હિન્દી જ કરું છું સાથે ગુજરાતી પણ કરું. મતલબ આપણું મધર ટંગમાં લેંગ્વેજ આવડે છે તો વાય નોટ? તો પ્રતિક મને કે હા 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 કરીશ તું કરીશ. અને પછી હું જઈને ગુજરાતી સોંગ્સ પ્લે કરતી રહું પ્રતિક સામે, મારે કરવી છે. બટ યા દેટ વોઝ અ ફન થિંગ. અને સ્કેમ પછી જ મને ચાણક્ય જે ચબુતરોના રાઇટર ડિરેક્ટર છે હી અપ્રોચ્ડ મી, અને એમણે મને આ નરેશન આપ્યું અને મને બહુ જ ગમી વાર્તા. તો મને એવું હતું કે યાર આ તો કરવી જ જોઈએ. હવે ગુજરાતી ફિલ્મો જુઓ છો? યસ, હવે જોઉં છું. તો અમારો એક બહુ સરસ સવાલ હોય છે દરેક જેણે ગુજરાતી ફિલ્મો જોઈ હોય એને, કે છેલ્લે જોયેલી ગુજરાતી ફિલ્મ જે ખૂબ ગમી હોય ને છેલ્લે જોયેલી ગુજરાતી ફિલ્મ જે ન ગમી હોય. જે બહુ જ ગમી આ વર્ષની જ કહેવાની? હા, છેલ્લે જોયેલી, આ વર્ષે, ગયા વર્ષે તમને એટલે તમે છેલ્લે જોયેલી જે બોલશો એનાથી અમને ખબર પડશે કે તમે છેલ્લી પિક્ચર કઈ જોઈ. મેં લાસ્ટ ફિલ્મ જમકોડી જોઈ હતી, પણ જે મને બહુ જ ગમી આ વર્ષની ઇટ્ટા કિટ્ટા મને બહુ જ ગમી. મને રોનકનું પરફોર્મન્સ બહુ જ ગમ્યું. અને એ જે કેરેક્ટર એણે પ્લે કર્યું આટલું મેચ્યોરિટીથી, આઈ વોઝ વેરી સરપ્રાઇઝડ. મેં લિટરલી એને 20 મિનિટનો કોલ કર્યો અને એણે જે સ્પેશિયલી જે પેલો મોનોલોગ આપ્યો છે, આઈ થિંક હી નેલ્ડ દેટ સીન. તો ઇટ્ટા કિટ્ટા મારી ફેવરેટ. અને ન ગમેલી? વેલકમ ટુ ધ ક્લબ. એવી અત્યારે તો ધ્યાનમાં નથી આવતી, બટ આઈ ફીલ કે બહુ બધી ફિલ્મ્સમાં સ્કોપ હતો કે એ બેટર થઈ શકતી હતી. ઓકે, તમને બધાને સવાલ, ફિલ્મો જોવાય છે? તમને લોકોને એ સમય મળે છે કે દરેક ફિલ્મો તમે જુઓ? તમારા કો એક્ટર્સની ખાસ કરીને હું સમજુ છું કે કો એક્ટર્સ સાથે ક્યાંક એક સરસ રેપો હોય એટલે એક રેકમેન્ડેશન હોય કે તું જોજે ને મને ફીડબેક આપજે પ્રકારનું. પછી ડુ યુ ગેટ અ ચાન્સ ટુ વોચ ધોઝ મૂવીઝ એન્ડ વોટ કાઇન્ડ ઓફ એક્સચેન્જ ઓફ થોટ્સ યુ ડુ? આઈ મીન કઈ રીતે તમે શું વિચારોનું આદાન પ્રદાન? હું ગુજરાતીની જ વાત કરું છું. કો એક્ટર આપણે હિન્દીમાં પણ હિન્દી વિશે નેટફ્લિક્સ પર આ ફિલ્મ આવી છે અને ડિસ્કશન એના પર થાય એ બધું પણ છે. અને ગુજરાતી ફિલ્મોમાં પણ કોઈ પ્રીમિયરમાં જોઈ આવ્યું હોય કોઈ કો એક્ટર તો સારી હોય તો ડેફિનેટલી વાત તો કરે છે કે નહીં આ સ્પેશિયલી જઈને તું જોજે કે આનું આ કામ સારું છે, આનું આ કામ સારું છે. સો મોસ્ટલી જે રિલીઝ થાય છે ગુજરાતી ફિલ્મો એમાંની મોટાભાગની જુઓ છો કે રહી જાય છે કે? વધારે તો પ્રીમિયર્સમાં ઓફકોર્સ આપણે Invitations હોય. જતા જ હોઈએ અને એમાં જોવું એટલે ગમે, કારણ કે ત્યાં એટલીસ્ટ તમારા જાણીતા બહુ જ બધા હોય. અને મારે તો અમદાવાદમાં એવું છે કે ઇન્ડસ્ટ્રી સિવાય કોઈ છે જ નહીં, ના ફેમિલી ના બીજા કોઈ ફ્રેન્ડ્સ. એટલે જો અહીંયા રહી ગઈ તો અમદાવાદમાં મારે એકલીને જવું પડે.
એટલે આઈ મેક શ્યોર કે હું બધા જોડે જોઈને જાઉં. અપાર્ટ ફ્રોમ ધ પ્રીમિયર્સ ડુ યુ ગો એન્ડ વોચ I ધ go મૂવી and કે આ watch. જાય છે, આ ચાલે છે, એનું શું રિસ્પોન્સ છે? એવું નહીં કે ખાલી હવા છે કોઈ એક મૂવી ની એટલે આપણે જોઈ આવીએ, એવું નહીં. જસ્ટ લાઈક દેટ કે આઈ પ્રિફર ટુ I વોચ prefer to watch in like મેં જેટલું જોયું છે કે જેટલું પ્રીમિયરમાં જોઈને ફિલ્મ ગમી હોય અથવા તમે એમનેમ જોઈને જોવા જાઓ. મેં લાસ્ટ ફિલ્મ જોઈ હતી આઈ થિંક ત્રણેકા હું થિયેટરમાં જોવા ગઈ હતી મારી મમ્મીને ને એને લઈને. સો માય પોઈન્ટ ઇઝ ઘણી વાર કેવું થાય છે કે પિક્ચર હાઈપ સરસ, આઈ થિંક અગેન વિલ ગો બેક ટુ ધ સેમ ટોપિક વેર વી ટોક અબાઉટ ધ માઉથ પબ્લિસિટી. મારી મમ્મી અગર એવું કહે કે ત્રણેકા જોઈ છે એટલે મારા માટે બહુ મોટી વાત બની જાય કે ઓકે મારી મમ્મી એટલે સોસાયટીમાં બેસેલા બહેનો વાત કરે છે, દેટ મીન્સ રીચ થઈ છે ફિલ્મ. કેવી ફિલ્મ છે એ સેકન્ડરી પછીનો સવાલ થોટ છે. જતો રહે. અને મને એવું લાગે છે એઝ અ આર્ટિસ્ટ, એઝ અ એક્ટર અમે જ્યારે ફિલ્મ જોતા હોય એમાં બહુ અલગ રીતે જોતા હોઈએ છીએ. અમે એવી મજા નથી લઈ શકતા જેવી ઓડિયન્સ મજા લે છે. Right. આઈ બીંગ વેરી ઓનેસ્ટ, લાઈક ત્રણ એકામાં લોકો એટલું હસતા હતા મને એમ થતું હતું કે હવે એકવાર એક ટાઈપનું કેરેક્ટર કરો એટલે પછી તમને કોન્સ્ટન્ટલી એવી જ ફિલ્મો મોસ્ટ ઓફ ધ ટાઈમ મળતી રહે છે. તો આઈ ફીલ દેટ સમવેર. પણ હા, જ્યારે તમે એકચ્યુઅલ ફિલ્મ જોવા જાઓ એટલે હું સ્પેશિયલી કોઈ પણ ફિલ્મ જે મને ગમી હોય અથવા તો હું આઈ પ્રિફર કે હું પ્રીમિયરમાં ના જાઉં, હું પછી જોઉં. કેમ કે અગેન પ્રોબ્લેમ એ થઈ જાય છે કે હું બહુ વધારે પડતી ટ્રાન્સપરન્ટ છું, એટલે કેમેરા સામે આવે તો ખબર પડી જાય કે અચ્છા કેવું છે. સો લાઈક પીપલ લિટરલી એવું કહે છે મોનલને જોઈ લો ખબર પડી જશે પિક્ચર કેવું છે. This is so bad. આવીએ આપણે ત્યાં આવીએ જ છીએ ધીમે રહીને. પણ યા યુ વર સેઇંગ સમથિંગ. એટલે હું તમારા ક્વેશ્ચન પર આન્સર કરતી હતી કે હું લાસ્ટ 3 to 4 મંથ્સમાં જાતે જોવા ગઈ છું બીકોઝ આઈ વોઝ સિક, તો હું પ્રીમિયર્સમાં નહીં જઈ શકી હતી. તો મેં ભલે પધાર્યા, અજબ રાતની ગજબ વાત, પછી હમણાં લાસ્ટ મેટ્રીમોની, એ બધી હું જોવા ગઈ હતી એન્ડ આઈ વોઝ શોક્ડ કે સેકન્ડ વીકમાં પણ લોકો આવ્યા હતા, થિયેટર્સ ફૂલ હતા. અને આમાં કેવું થાય ખબર, આપણે લિફ્ટમાં જઈએ તો આપણને મળે સાંભળવા એ લોકો સ્ટોરી કહેતા કે ના આનું તો આ સારું કર્યું, આને તો આ સારું, એ આપણને ઓળખતા નથી લોકો કેમેરા સામે કંઈક બોલવાનું જુઠ્ઠું. તો ત્યારે ખબર પડે કે નહીં, ગુજરાતી પણ જોવા આવે છે લોકો અને એ લોકોને ગમી પણ રહી છે. તો હું ત્યારે બહુ ખુશ થઈને મેં મારા જેટલા પણ મારા કો એક્ટર્સ જેમને ઓળખતી હતી મેં એમને કોલ કરીને કીધું કે ભાઈ હું તારી ફિલ્મ સેકન્ડ વીકમાં જોવા ગઈ હતી તોય આટલું પબ્લિક હતું એન્ડ દે વર પ્રેઝિંગ યોર વર્ક એમ. સો એ વસ્તુ મને બહુ ગમી હતી. મુંબઈમાં કેવો માહોલ છે? ડુ યુ ગો એન્ડ વોચ મૂવીઝ અપાર્ટ ફ્રોમ ધ પ્રીમિયર ઇન્વિટેશન્સ, કે તમે પોતે જાઓ જોવા, આ ફિલ્મ આવે તો ત્યાં થોડી વધારે ટકે, થોડી વધારે બઝ હોય અથવા જરા જુદી બઝ હોય કારણ કે મુંબઈનું ઓડિયન્સ જુદું છે. સો તમને લોકોને મૂવીઝની માહિતી ગુજરાતી ફિલ્મોની કેવી રીતે મળે? તમે જાઓ જોવા, શું તમારા મુંબઈ શહેરના અનુભવો છે? મારું એવું છે કે યુ કીપ ઓન ટ્રાવેલિંગ. આઈ કીપ ઓન ટ્રાવેલિંગ. તો હા, વેનીલા આઈસ્ક્રીમમાં એવું થયું, આઈ ગોટ ઇન્વાઇટેડ પ્રીમિયર માટે બોલાવ્યું હતું બટ આઈ કુડન્ટ બોલાવ્યું હતું અનલાઇક લાસ્ટ યર બોલાવ્યું હતું બટ આઈ કુડન્ટ ગો. તો અને સેકન્ડ થર્ડ વીક થઈ ગયું હતું ને હું જામનગરમાં હતી, તો પછી હું અને મમ્મી જોવા ગયા હતા જામનગરમાં. પણ આમને કીધું ને એવું જ હતું, આઈ થિંક સેકન્ડ કે થર્ડ વીક ચાલતું હતું અને વીકડે બપોર જે જામનગર માટે બહુ સરપ્રાઇઝિંગ મને લાગ્યું. 50-60% ઓડિયન્સ હતું અને એટલે બોલતા હતા એમાં, એટલે આ લોકોની જે વાર્તા છે કે આવું સાચું હોય છે, નોકરિયાતને તો આવું જોઈએ છે, આ સાચી વાત કરે છે, એવું બધું ટૂંકમાં આઈ વોઝ રિયલી હાર્ટેન્ડ કે ભાઈ યાર મસ્ત યાર આ તો ફિલ્મ વિશે. અને વેનીલા આઈસ્ક્રીમ એઝ અ ફિલ્મ બી આઈ ગેસ એટલી સરસ હતી જ ડેફિનેટલી. તો હા, અને મુંબઈમાં ઓનેસ્ટલી કહું ને તો હું પ્રીમિયર સિવાય મુંબઈમાં નથી જોઈ શકી. Or can I be honest? Yes, please. હું સમંદર પ્રીમિયરમાં મારા ફ્રેન્ડ્સને નથી બોલાવી શકી, તો ડ્યુરિંગ ધ વીક હું ગઈ હતી મલાડમાં એક શો જોવા માટે. અને હું અને મારા ફ્રેન્ડ્સ જ હતા. આઈ એમ સોરી. ઇટ્સ ફાઇન. હજી એક વસ્તુ મેં માર્ક કરી, કારણ કે મને સાચા રિવ્યુ ક્યાં મળે, હું રાજકોટ જાઉં કે બરોડા જાઉં, કારણ કે ત્યાં ઇન્ડસ્ટ્રી નથી. ત્યાં અમારું ફેમિલી છે, અમારા ફ્રેન્ડ્સ છે જેને કોઈ લાગતું ઓળખતું નથી અમારા ફ્રેન્ડ્સ થી કે અમારા ફિલ્મથી. એમને જો ગમશે તો જ જોવા જશે. તો ઘણી વાર રાજકોટ જાઓ ને તો મારા બહુ જ મોટું ગ્રુપ છે, બધા વાતો કરતા હોય કે યાર આ ફિલ્મ જોવા જાવી છે, આ ફિલ્મ. પણ બધા 9 વાગ્યા પછી ફ્રી થાય રાત્રે, બરાબર? કોઈના શોઝ જ નથી હોતા રાતના. એટલે બધા આવીને એવું કે યાર અમારે જોવું હતું પણ શો જ નથી. તો પછી છે ને મને એવું થાય કે સ્ક્રીન બહુ ઓછી આપે છે. શો ટાઈમિંગ બહુ જ ડિસ્ટ્રીબ્યુશન. બિફોર યુ ગો ધેર આપણે અંજલિને પણ પૂછી લઈએ ધ સેમ ક્વેશ્ચન. યસ, મુંબઈમાં ફિલ્મો જોવા જાઓ છો કે નહીં? તો જી હું જાઉં છું.
અને હું ટ્રાય કરું છું પ્રેમિયર્સ તો અટેન્ડ જ કરું, કેમ કે મારો એક મોટિવ એમાં એ હોય છે કે જો મને કામ ગમે તો મને પર્સનલી જઈને કહેવામાં બહુ જ ગમે છે. આઈ ફીલ કોઈ પણ એક્ટરને એટ ધ એન્ડ ઓફ ધ ડે એટલું જ વેલિડેશન જોઈએ છે કે તમને મજા આવી, નોટ દેટ યુ હેવ ડન અ ગ્રેટ જોબ, બટ તમને જોઈને મજા આવી. તો એ વસ્તુ મને એવું થાય છે કે યાર એક્ટર્સને જઈને, મેકર્સને જઈને કોંગ્રેચ્યુલેટ કરું અને એમના કામને રિસ્પેક્ટ આપું. તો દેટ ઇઝ માય મેઇન અજેન્ડા. અને જો કદાચ મિસ થઈ ગઈ હોય તો હું ફૂલ ટ્રાય કરું છું કે હું મુંબઈમાં જાઉં અને હું ફિલ્મ્સ જોઉં. ઇનફેક્ટ હમણાં સાસણ અને ગુજરાતી મેટ્રિમોની સાથે રિલીઝ થઈ હતી, તો માય કોન્સ્ટન્ટ એફર્ટ વોઝ કે હું પેલી ફિલ્મ જોઈ શકું, બટ અમારું શેડ્યુલ એવું હતું કે હું લિટરલી જોઈ જ ના શકી. અને એક જ મુંબઈમાં અમે સાસણનો શો જોવા ગયા હતા વિથ ફેમિલી. તો એમાંય હું વચ્ચે ત્યાં એ સ્ક્રીનમાં જતી હતી જોવા, અને ત્યાં તારું સોંગ ચાલતું હતું ત્યારે. તો હું તોય આઈ વોઝ લાઈક ઓકે ચલો અહીં પણ સારી ઓડિયન્સ છે, અહીં પણ છે. તો આઈ વોઝ વેરી હેપી ફોર ગુજરાતી ફિલ્મ્સ કે ચલો ઓછા હશે મુંબઈમાં લોકો જોનારા, પણ આવે છે, બેસે છે પેશન્ટલી, કામ અપ્રિશિએટ કરે છે અને એન્જોય કરે છે. તો બસ મને તો એ જોઈને મજા આવે છે. તો જ્યારે લોકો આવે ને ફિલ્મમાં તો હું એ લોકોના મોઢા જોતી રહું છું. આઈ એમ નોટ વોચિંગ ધ ફિલ્મ, આઈ એમ લુકિંગ એટ ધ રિએક્શન્સ કે અચ્છા ઓ હસે. તો મને એવું લાગે છે કે સર બધા પોતપોતાની રીતે, એવરી પ્રોડ્યુસર વોન્ટ કે એમની ફિલ્મ ચાલે, દરેક આર્ટિસ્ટને એવું હોય કે અમે અમારી ફિલ્મ પ્રમોટ કરીએ, બટ બીજા કે ત્રીજા વીક પછી જ એકચ્યુઅલી માઉથ પબ્લિસિટી ક્યારે થાય, થોડો સમય જાય પછી. તમે સમય જ ના આપો તો ફિલ્મ કેવી રીતે લોકો સુધી પહોંચે? એ બહુ જ સિમ્પલ વસ્તુ છે. આના ઉપર ઘણા ડિસ્કશન, ડિબેટ બધું થઈ રહ્યું છે. ગઈકાલે ડિરેક્ટર્સ સાથે જ્યારે અમે વાત કરી હતી ત્યાં પણ એવું જ હતું કે બીજું ત્રીજું વીક આવે ત્યારે તમને એક્ઝેક્ટલી ખબર પડે કે તમારી મૂવી ખરેખર કેવી રીતે રિસ્પોન્ડ કરી રહી છે ઓડિયન્સ. તો એટલો સમય તો તમારે આપવું પડે. એ નથી આપી શકતા કેમ કે બધાને એવું લાગે છે કે અરે દેટ્સ સો મચ ટાઈમ, લાઈક વી કાન્ટ ગિવ 1 month. તો જનરલી આ તો એવું છે કે રિલીઝ થઈ ગઈ એટલે પછી બધા હાથ ઊંચા કરી દે કે હવે અમારી જવાબદારી નહીં. ઇટ્સ નોટ લાઈક દેટ. લાઈક અગર તમારે ફિલ્મ ચલાવી છે પ્રિસાઇઝલી, કેમ કે ગુજરાતીનું ઓડિયન્સ એટલું, હું એવું નહીં કહું કે પહેલા દિવસે પહેલો શો બુક કરો, પુષ્પા નથી, રાઈટ? દરેક ગમે તેવી સુંદર ફિલ્મ હશે કે પુષ્પા નથી, કોઈ એક્ટર એવો નથી કે જેના માટે ઓડિયન્સ દોડી જશે. તો મને એવું લાગે છે કે 2-3-4 વીકની તૈયારી સાથે આવવું જ પડે, તો જ ઘરે પહોંચી શકે. આ વસ્તુ અમે કસુંબો ટાઈમે જોઈ છે. લાઈક વી વર ઓન ધ ટોઝ, લાઈક કે ક્યાં જવું છે, આફ્ટર રિલીઝ ઓલ્સો ક્યાં જવું છે, કઈ જગ્યાએ જવું છે, ચલો હવે શું કરી શકીએ. આઈ થિંક એક કોન્સ્ટન્ટ આર્ટિસ્ટ એઝ અ એક્ટર, અમે ઇવન માય મેકર્સ, વિજયગીરી સર, અમારી આખી ટીમ, અને અમે 2 પાર્ટમાં વેચાયેલા હતા કે લાઈક એક ગાડી લેફ્ટ જાય છે તો બીજી ગાડી રાઈટ જાય છે, એક સિટી આ કવર કરીએ. તો વી વર ટ્રાઇંગ કે મેક્સિમમ લોકો સુધી પહોંચે. હજુ અને ઘણા બધા લોકો એવું કહે છે યાર કસુંબો બહુ સરસ ફિલ્મ હતી પણ અમે ના જોઈ શક્યા, ત્યાં સુધી તો ઉતરી ગઈ હતી. ધો વી ટ્રાઈડ કે 4 વીક સુધી ઘણા બધા લોકોએ જોઈ છે, બટ મને એવું લાગે છે અમુક ફિલ્મો લાંબી ચાલે ને તો જ વધારે લોકો સુધી પહોંચી શકે. હવે તો ખાસ મોનલને, શ્રદ્ધાને, તમે લોકો હવે આ ક્ષેત્રમાં ખાસા સમયથી છો, તો હવે તમને આ ગણિત એઝ એન એક્ટર પણ સમજાયું છે કે પહેલા જેવી જે ભોળપણ હતું કે આપણે ફિલ્મો કરીએ, પ્રમોશન કરીએ અને ઘરે બેસીએ કે જોઈએ પછી રિસ્પોન્સ કે એપ્રિસિએશન્સના કોલ્સ કે મેસેજીસની રાહ જોઈએ, હવે જરા જુદા ગણિતથી તમને પરિચય થયો હશે કે આ તો દોડવું પડે છે. તો અને આપણે ઘણી વખત ઇન્ડિવિડ્યુઅલી વાતો કરી છે, આ જ ટેબલના કોન્વર્સેશન પર એવી વાતો થઈ છે. મારે તમને પૂછવું છે ફરીથી, હવે 2024માં જ્યારે આ સંવાદ કરી રહ્યા છે ત્યારે ચિત્ર બદલાયું છે? હવે લોકો તમને થોડું વધારે સાંભળે છે, પૂછે છે, તમારી પાસેથી ઓપિનિયન્સ લે છે, આવું બધું કંઈ થયું છે કે હજી સ્થિતિમાં બહુ ફેરફાર નથી? સ્ટાર્ટિંગમાં કેવું હતું કે આજથી 7-8 વર્ષ પહેલાની વાત કરું છું કે ત્યારે તમારું છે ને મેઇન ટાર્ગેટ એ હોય કે મારું કામ મેકર્સ સુધી પહોંચે ઓર બધા લોકો જુએ. આગળ તમને ફિલ્મની પડી કરતા બી તમને સમજ જ ના હોય કે કઈ રીતે બોક્સ ઓફિસ ચાલે છે, કે કઈ રીતે કમાઈ છે ફિલ્મ, કેટલો ખર્ચો થયો એ બી ના ખબર હોય. તમને ખાલી એટલું હોય કે હું મારું 100% આપું અને મને એ કામ જોઈને બીજા મેકર્સને બી એવું થાય કે આ સારી એક્ટર છે, આટલું જ હોય. પણ ધીમે ધીમે તમને બધા જ ગણિત સમજાતા હોય ને હવે એવું હોય કે ભાઈ ફિલ્મ ચાલવી જોઈએ. અને હવે એ બી સમજાય છે જ્યારે વાઇલ શૂટિંગ કે આ ફિલ્મ નથી સારી બની રહી અને હવે
ખોટું બોલવું નથી ગમતું. ત્યાં તમે ફસાઈ ગયા છો. ઇટ્સ યોર જોબ, તમારે એ મહિનો શૂટ કરવાનું જ છે. પણ હવે પેલું નથી કે ભાઈ મારું કામ સારું છે ને કામ જોવા જોઈએ. ના, હવે એવું છે કે ફિલ્મ સારી બનવી જોઈએ ને નથી મહેનત થઈ રહી તો હવે હું જૂઠું નહીં બોલું પ્રમોશન્સમાં કે મારા ફ્રેન્ડ્સ, મારી મમ્મીને પણ નહીં કહું કે મમ્મી મારું ફિલ્મ છે તો તું જોવા જા. મહેનત જ નથી થઈ રહી. તો એ બધા ગણિત સમજાય છે. અને હવે એ બી ખબર પડે છે કે કેમ અમુક ફિલ્મો સારી હોવા છતાં નથી ચાલી રહી. ખાલી મારી નહીં, ઇવન મેં રામ ભરોસે જોયું, મને એવું હતું કે યાર એવું નથી કે ફિલ્મ નથી સારી, કેમ ના પહોંચે એના ઘણા બધા રીઝન્સ છે, જેમાં ઘણા બધા મેકર્સ થી લઈને પ્રોડ્યુસર્સ થી લઈને બધા ઇન્વોલ્વ હોય. એટલે આ કેવું છે કે 9 મહિના તમે બાળકને પેટમાં સાચવ્યું ને જન્મ થાય પછી મૂકી દો, છોડી દો કે હવે એનું જે થવું હોય એ થાય. ફિલ્મોમાં એવું થાય છે. તો હવે તમારું આપણે છેલ્લે પણ વાત થઈ ત્યારે આના વિશે ઘણી વાત થઈ હતી ને એને ઘણી ચર્ચાઓ પણ જગાવી હતી. મને વિશ્વાસ છે મોનલને ને શ્રદ્ધાને તો આપણે જ્યારે જ્યારે સંવાદો કરીએ છીએ પછીના 2-3 દિવસ કે જ્યારે અમે રિલીઝ કરીએ છીએ પછીના 2-3 દિવસ તો માય ગોડ ફિલ્મ બેદી લાસ્ટ લિટરલી ફોન ઇઝ લાઈક આ વખતે આપણે રહેવા દઈએ, આપણે ફરી કરીશું. ઓકે જલસો should pay us. और एक बार इस बार ऐसा हुआ तो मैं अगले साल से ज्वाइन कर रही हूँ जलसो. राउंड द टेबल नहीं, बिहाइंड द टेबल. Jalso should actually pay you, but you should also protect me too. I sometimes feel Protect? આ વખતે તમે કંઈક અલગ વિચારીને આવ્યા છો. કે મને ઘણી વાર એવું થાય છે કે બધા, મેં ના કીધું કે લોકો મને કોલર પકડે છે કે બધા હળી હંચા તારા જ છે, બધું સરસ જ જઈ રહ્યું છે, તને બહુ હળીઓ કરવાની છે. ના, એને કંઈ સળી નહીં, આ તમને mirror- ના, હું એ જ કહું છું, તમે જોવો છો ને તમે બોલો છો, બાકી ઓકે એવું કેમ થાય કે અમે અહીંયા આવીને જ બોલીએ, બીકોઝ દેર ઇઝ નો વે. હવે અમે પિક્ચરના પ્રમોશન કરવા ગયા હોઈએ અને અમે અમારા પિક્ચરના અનુભવો ખરાબ બોલીશું. અમારે એવું કહેવાય કે અમારા પિક્ચરના ફ્લોર પર શું શું થયું હતું, તમે શું કહીએ, અમે રોજ કઈ જે પણ અમારે એટલે નોટ એક્ઝેક્ટલી ઇન અ બેડ વે, બટ માય પોઈન્ટ ઇઝ એવરીવન હેઝ ઓન સ્ટ્રગલ. લાઈક હવે તમે કીધું ને કે અમુક વર્ષો પછી તમને ખબર છે કે આ વસ્તુ માંગવાની ના જ હોય, આ વસ્તુ તો આવી જ જોઈએ એમ, પણ હવે એ વસ્તુ ના આવે એટલે અમારે માંગવી પડે. એટલે પછી એમ થાય કે દેટ ઇઝ અગેન ગોઝ ઇન કે ભાઈ તમારા ટેન્ડર વધી ગયા છે. ભાઈ ટેન્ડરમ સુધી તો આપણે પહોંચ્યા જ નથી. ટેન્ડરમ તો બહુ અલગ જ વસ્તુ છે. ટેન્ડરમ ઇઝ લાઈક તમને બધું મળે છે એની ઓવર તમે તમારી ટીમ માટે માંગી રહ્યા છો. લાઈક મને મારું સલાડ મળતું હોય પછી હું એમ કહું કે ના મારે હેર ડ્રેસર પણ સલાડ જ ખાય છે, અમારે બધા લાઇટ વેઇટ જોઈએ. દેટ મેક્સ સેન્સ કે ત્યાં ટેન્ડરમ થયા હોય એટલે સુધી તો આપણે ગયા જ નથી. લાઈક આઈ થિંક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે જો ઓછું બજેટ છે અહીંથી વાત ચાલુ થાય. સ્ટોરી ચાલુ થવી જોઈએ. ઇનફેક્ટ કે ગામ છે, આવું એક કેરેક્ટર છે, આપણું બજેટ ઓછું છે પણ આપણે પિક્ચર સારી બનાવવાના છે અને બધાનું આ જ ખોટું. હું આઈ અગ્રી કે મારે અગેન ત્યાં જ આવવું છે પાછું. મને ઘણી વાર તો એમ થાય છે કે હું તને અટકાવી દઉં બોલતા હું પ્રયત્ન કરું કે તારી બીજી ફિલ્મ ના જાય. what I'm trying to say, I understand every maker જે પણ ફિલ્મ બનાવે છે, ડાયરેક્ટર હોય કે પ્રોડ્યુસર હોય, એ નાના બજેટની વાત કરે કે મોટા બજેટની વાત, બધાના ઇન્ટેન્શન બનાવવાના સારા જ હોય છે. Correct. હું એવું કોઈ દિવસ ડાઉટ કરતી જ નથી. કોઈ એવું ના કહીને આવે કે મારે આ વખતે ખરાબ પિક્ચર બનાવી તમે રહેશો. નો બધાના સારા જ ઇન્ટેન્શન હોય છે, પણ યુ નીડ ટુ હેવ અ એક્સપર્ટ એડવાઇસ જ્યારે તમે અમુક ફિલ્ડમાં નવા હો. હું એક્સપેરિમેન્ટલ સિનેમા કરતી હો એઝ અ મેકર, હું બનાવતી હોઉં અને મને ના ખબર પડતી હોય તો હું 5 લોકોને મળીશ અને હું એમને એક્સપર્ટી એડવાઇસ લઈશ અથવા એમને જેની પાસે કામ કરાયું છે એની પાસે કરાવવાની કોશિશ કરીશ અને હું એક બજેટ બનાવીશ કે અરે હું આજે વિચારી રહી છું અમારો થોટ આટલામાં થઈ જશે અને એને પૂરતું જસ્ટિસ આપીશ. હવે મને 5 લોકો એવું કહે છે કે આ બજેટમાં આ વસ્તુ ના બને. અગર કસુંબોની જ વાત કરીએ, હવે કસુંબો કોઈ એવું કહે કે હું 2 કે 3 કરોડમાં બનાવવા બેસું તો એ ના બને. તો અને તો હું કહું ના હું તો બનાવી લઈશ, હું ગામડાથી લઈ આવીશું કર્યો. So it doesn't happen that way. When you want to create something, you have to put certain kind of team, people and work. So that is what હું જે પૂછવા માંગુ છું એ જ છે કે 2-3 વર્ષ પહેલા જ્યારે આ વિચાર શરૂ કર્યો તો રાઉન્ડ ટેબલ કે જ્યારે કોઈ ફિલ્મના પ્રમોશનનો, અને ત્યારે જે સવાલ હું પૂછતો હતો ત્યારે પણ આ જવાબ હતા. અને આજે 2024માં લગભગ 3 વર્ષ હું બેઠો છું એટલે મારે આવું પૂછવું નથી, કારણ કે મને એક પેલા કોન્ટેન્ટ ક્રિએટર તરીકે પણ એમ થાય છે કે શું એકનો એક સવાલ પૂછા કરવાનો. પણ હરીફરીને ગોળ ફરીને વાતો પાછી ત્યાં જ આવે છે એટલે ફરી પૂછું છું કે 2024માં કાંઈ બદલાયું છે કે હજી મૂળ આપણી પીડાઓ તો એની જ છે? શ્રદ્ધા, હવે એવું છે કે ડિપેન્ડ્સ મેકર ટુ મેકર, કારણ કે ઘણીવાર તમે શૂટ ટાઈમ પર જ તમારો બોન્ડ એટલો હોય કે તમે સામે ચાલીને કહી શકો કે સર આમાં આવું કરીએ
આમાં એક્ટર્સ ભેગા મળીને એવું કહીએ કે આપણે છે ને આવું કંઈક કરીએ પ્રમોશન્સ માટે કે આવું કંઈક કરીએ એટલે અમે સામેથી અપ્રોચ કરી શકીએ છીએ. હવે એ આવી ગયું છે 2024માં. પણ હજુ જે લોકોને નથી પડી કે જે લોકોને નથી સાંભળવું, એ હું હોય કોઈ નવો એક્ટર હોય, એને કોઈ ફરક નથી પડતો અને એ તમને પૂછશે બી નહીં કે તમારા શું ઓપિનિયન છે કે તમને શું લાગે છે. એટલે હવે આ છે ને મેં છોડી દીધું છે કે જ્યાં એવું લાગે કે ના આ માણસ એ છે કે જ્યાં જઈને તમે તમારા ઓપિનિયન્સ આપી શકો, સજેશન્સ આપી શકો, ત્યાં કરો. બાકી ઇટ્સ ઓકે, બીકોઝ તમે બધા પાસે રોજ પ્લીઝ ના કરી શકો. તો 2024માં ખાલી એટલો ફરક છે કે હવે ઘણા બધા મેકર્સ સામેથી ઘણા એક્ટર્સને પૂછેલી છે. તો ટૂંકમાં વાતો કરવાનું, આટલું લાઉડ અને ક્લિયર થઈને કહેવાનું સહેજ ફેરફાર તો લાવી શક્યું છે. ડરતા નથી હવે, કારણ કે એ બી મને સમજાયું, કારણ કે આ પહેલું કોન્વર્ઝેશન નથી મારું જેમાં હું ઓનેસ્ટલી વાત કરી રહી છું. આની પહેલાના પણ 2-3 છે. તો જે લોકો સારી રીતે ચાલે છે ને જેમને ઓનેસ્ટીથી કોઈ પ્રોબ્લેમ નથી, એમની જોડે હજી સંબંધો છે જ. હું તમને કહું, એ જ્યારે પણ આપણું એ વખતે લાસ્ટ યરનું આવું કોન્વર્સેશન હતું કે આપણે 1-to-1 પોડકાસ્ટ કર્યો હતો, ત્યારે પણ મને કેટલા બધા એવા ફીડબેક આવ્યા હતા કે અરે શ્રદ્ધા આટલું બધું બોલે છે કે મને લે તો બેંગ ઓન. એટલે આવા બધા ઘણા ફીડબેક આવે છે જે મને વ્યક્તિગત રીતે કોઈ કહેવા માંગતું હોય કે અમને એમ હતું કે આ બધા માત્ર સારા દેખાય છે, પણ આટલું બધું બોલે છે કે આટલું બધું એમની પાસે છે કહેવાને. એટલે હું હંમેશા એવું સમજુ છું કે કોઈ પણ સંવાદ કોઈક ફેરફાર તો લાવી જ શકે છે. એટલે સો થેન્ક યુ વેરી મચ અગેન. થેન્ક્સ ટુ યુ. સો સાસણ આ વખતે આવી કે રામ ભરોસે કે વાર તહેવાર હોય કે ચૂપ હોય કે પછી કસુંબો હોય, અદ્ભુત કિરદારો નિભાવ્યા. આમાંનું કયું જેને કહેવાય કે કયો ચરિત્ર છે, કયું કિરદાર છે જે તમારા દિલની થોડું વધારે નજીક છે અત્યાર સુધીની ફિલ્મો કરી એમાં? આમથી હવે સ્ટાર્ટ કરો, બેકા ત્યાં સુધી હું વિચારી લઉં. રીવાથી ચાલુ કરીએ, ચાલો. એટલે બધી જે ફિલ્મો થઈ હોય એમાંથી હેન્ડ્સ ડાઉન કેસર. એટલે એવું છે કે એક શો મેં શૂટ કર્યો હતો ઓહો માટે, પણ એ આવ્યો નથી. એટલે એ લઈ શકાય ને? હા બિલકુલ લઈ શકાય. હા, તો એ મને પણ એક શો આવ્યો નથી તો રેફરન્સ પોઈન્ટ શું આપું ઓડિયન્સને? એટલે બટ ધેટ્સ અ કેરેક્ટર મને બહુ મજા આવી હતી કરવાની. અને તો તું નક્કી કરી લે, અમે પાછા આવીએ ત્યાં સુધી. સોરી, લાઉડ થિંકિંગ થઈ ગયું. ના ઇટ્સ ઓકે. પણ કેસર, હા કેસર, રામ ભરોસે કેસર. અને કેમ? શું હતી એ કેસરની ખાસ વાતો કે જે તને એવું લાગે કે હું આની સાથે રિલેટ કરી શકું છું, અથવા કદાચ કમ્પ્લીટલી હું છું જ નહીં ને મારે કંઈક કરવાનું છે? સો વોઝ ઇટ અ ચેલેન્જ ટુ પોર્ટ્રે ધીસ કેરેક્ટર એન્ડ ઇન વોટ વે? કે કદાચ મને એવું લાગતું હતું કે બહુ જ રેલેવન્સ છે મારી સાથે એટલે મને ગમ્યું છે? કયા કારણસર? હા, there are two parts to the answer. First is કે even though હું જામનગરથી આવું છું, કાઠિયાવાડી છું, આઈ રિયલી ફીલ કે રામ ભરોસે પહેલાં હું એક અલગ ટાઈપની કાઠિયાવાડી હતી. મારું જે કાઠિયાવાડીફિકેશન છે ને એક્ઝેક્ટલી એ કદાચ વિશાલભાઈ જોડે કામ કરીને વધારે આવ્યું છે કે પછી મને બધા ન્યુઆન્સીસ ગામડાના ને બધા સમજાયા. ત્યાં સુધી મને એટલું નહોતું આઈડિયા. તો એ તો છે જ. એટલે ઓલું 1 નંબર ને છે ને કે કાંઈ નો ઘટે, એ મારામાં નહોતું. એ કાઠિયાવાડી એ હવે મતલબ એ મને હમણાં સમજાવ્યું છે. બાકી મારું આવું હતું નહીં, આમ ટણી ટાઈપ્સ. એટલે ઇવન તો હું જામનગરમાં હતી પણ હું સેન્ટ આન્સમાં ભણતી, સુમેર ક્લબ અમે જતા, એટલે એ વાળું સમજો છો તમે? ત્યાં એટલે જામનગરનું સોબો હોય એવું. એટલે મારા માટે આ બધું પેલું હતું એ એક. અને કેસર સ્પેસિફિકલી વાય આઈ ફેલ્ટ ઇટ વોઝ ચેલેન્જિંગ વોઝ કે જો ફિલ્મ જોઈ હશે તો કે એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી છે અને એ બાળક રાખવાનું વિચારે છે. જે કોર છે વાર્તાનું કે માં ફૂટવી કે મધરહુડની ફિલિંગ આપવી. એસ્પેશિયલી હેવ યુ વોચ્ડ ધ ફિલ્મ? In bits and pieces. And you called me for podcast. હા, but like તો ઇન્ટરવલ પહેલાનો જ એક સીન છે કે હું તારા ભરોસે હતી પણ મારું બચ્ચું છે નહીં મારા ભરોસે છે ને એનો ભરોસો હું ના તોડું.
that really spoke to me. And in fact, I feel I put all my energy in that scene. So a scene especially was Kesar for me. And that's why I really, મને ગમ્યું. That's why I like the character. And what do you think? કેમ ફિલ્મ ઓછી ચાલી? Okay. Oh, that's a long answer. Yeah, I'm very honest. I આ don't know. પૂછવું તો મને પોડકાસ્ટમાં બોલાવી શકે? આઈ ડોન્ટ નો કેટલું બોલી શકું ફિલ્મ વિશે કે કેટલું નહીં. આઈ બિલીવ મેકર અને પ્રોડ્યુસર્સ નું તાલમેલમાં હોવું બહુ જરૂરી છે, કારણ કે એ લોકો જ્યારે તાલમેલમાં નથી ચાલતા તો ફિલ્મ પર અસર પડે છે. અને શ્રદ્ધાએ જે વાત કરી, બેબી તમારું એક છે, 9 મહિના તમે એને રાખ્યું છે ને બહાર આવ્યું, આઈ રિયલી ફીલ કે યાર એ તમારું બેબી છે. સારું, ખરાબ, અપંગ, વેરી સુંદર, ઇટ્સ સ્ટીલ યોર બેબી. તો ઓન ઇટ, ઓન દેટ બેબી. એ વસ્તુ ક્યાંક લેકિંગ હતી. આઈ વુડન્ટ સે ક્યાં કોની મતલબ એ. અને ફ્રોમ વોટ આઈ ગોટ ટુ નો, આઈ ડોન્ટ નો આમાં કેટલું સત્ય છે કે નહીં, પણ સમવેર જે પેલું તમે જે 2-3 વીકવાળી વાત કરી ને, એ બી આઈ રેઝનેટ. કારણ કે પહેલું વીક ફિલ્મ ચાલી અને સેકન્ડ વીકમાં શોઝ કદાચ ઓછા થયા કે જે પણ, એન્ડ થર્ડ વીકથી એવું પ્રેશર હતું કે ના ના હવે આ નવી ફિલ્મ આવે છે, જે ગુજરાતી જ ફિલ્મ હતી, કે હવે એને સ્ક્રીન્સ આપવાના છે, એટલે હવે તમારી ના ચાલી તો ઠીક છે. એટલે એ ટાઈપનું મને કહેવામાં આવ્યું છે. આઈ ડોન્ટ નો આમાં સત્ય કેટલું છે, તો મને એ રીતે કન્વે થયું કે ભાઈ આવું હતું સમવેર ડિસ્ટ્રીબ્યુશનના. એન્ડ આઈ રિયલી ફીલ કે હા, એટલે હું એવું નહીં કહું કે ફિલ્મ બહુ મસ્ત હતી અને 3-4 વીક આપ્યું હોત તો ભાઈ અમે ધમાલ કરી નાખે. ભૂકા કાઢા. હા, હું મારી ફિલ્મ વિશે એવું ના કહી શકું, પણ ડિસન્ટ હતી ફિલ્મ, એવું બી એટલું તો કહીશ જ ડેફિનેટલી. અને જે પ્રમાણે ડિસન્ટ હતી, ચાલવી જોઈતી હતી. યા ઓકે. વાર તહેવાર કેરેક્ટર કેટલું નજીક, શું પડકારજનક? આઈ થિંક રિલેવન્ટ હતું, એટલા માટે જ મેં એ ફિલ્મને હા પાડી હતી. ઇટ્સ લાઈક યુ નો કે આજની વાત કહેતી ફિલ્મો જ્યારે તમે કરો છો કે જે લોકો ફેસ કરે છે, લાઈક યુ નો વન્સ યુ ક્રોસ 30, ઇટ્સ લાઈક અ વેરી બિગ થિંગ. હજુ પણ લાઈક એઝ અ એક્ટર, અને પાછા તમે એક્ટર હો તો એ એક એની ઉપર થઈ જાય, એમાં આજુબાજુવાળાના પરણવા માંડે એક્ટરો, તો પ્રેશર વધી જાય. અમારે હવે આજુબાજુમાંથી ખાલી અનમેરિડ જ So what I feel is like એ ફિલ્મ બહુ જ સાચી વાત કહેતી હતી કે લાઈક યુ નો વાય આજનું યુથ બીવે છે લગ્ન કરતા, અથવા ટુ ફાઇન્ડ અ પાર્ટનર, ઓર જે પણ રીઝન હોય, પાસ્ટના એક્સપિરિયન્સ કહો કે પછી પરિવારમાં બનેલી અમુક ઘટનાઓની વાત કરે, એ દે સ્ટે ફોર એવર. પણ એની વિશે કોઈ વાત નથી કરતું કે ઘણીવાર લગ્ન નથી કરી રહ્યા સમયસર, એની પાછળ ઘણી બધી ઘટનાઓ દરેક વ્યક્તિને જોડાયેલી હોય છે ને નથી. લાઈક વી ડોન્ટ ટોક અબાઉટ. આપણે મેન્ટલ હેલ્થ ગુજરાતીમાં જેવું કે આપણે થોડા ગાંડા છે, એટલે આ છે ટેબુ હજુ પણ એના વિષય પર વાત કરવાની. યુ નો કે ઇવન મેરિડ વુમન લાઈક આફ્ટર મેરેજ અથવા અમુક વર્ષો પછી એ પણ ડિપ્રેશનમાં જાય છે, પણ ખબર જ નથી હોતી. એન્ડ ગુડ પાર્ટ ઇઝ લાઈક એટલીસ્ટ આવી ફિલ્મો બને છે જે એના વિશે વાત કરે છે, પોતાના ફિયર વિશેની વાત કરે છે. સો સમવેર આઈ રિયલી લાઈક એ કોન્સેપ્ટ. આઈ થિંક દેટ ઇઝ વાય જ્યારે પ્રાઇમ પર રિલીઝ થઈને વોઝ વેરી હેપી કે પ્રાઇમ પર આવી. કેમ કે મને એવું લાગે છે ઘણીવાર ફિલ્મો જે થિયેટરમાં નથી જોવાતી ને, એ જ્યારે ઓટીટી પર, અને સ્પેશિયલી પ્રાઇમ, કેમ કે પ્રાઇમ બધા પાસે હોય છે બરાબર, તો એ લોકો જોવે છે અને જોઈને કહે છે કે યાર ફિલ્મ સરસ હતી યાર, મેં જોઈ નહીં પણ મેં કાલે જ જોઈ ફિલ્મ. અને મને અત્યાર સુધી જેટલા લોકોએ વાર તહેવાર જોઈ છે ને એમણે પર્સનલી કીધું છે કે યાર ફિલ્મ બહુ સરસ હતી યાર, અમને ગમી ફિલ્મ. એટલે મને ઘણીવાર એવું લાગે છે કે વાર્તા ઇઝ અ હીરો ઇન ધ ફિલ્મ. તો એ બધા સુધી પહોંચે ને તો એનો એક સ્કોપ. દેખ દરેક ફિલ્મ પરફેક્ટ નહીં હોય, કેમ કે આપણે બહુ બધા નવા લોકો જોડાઈ રહ્યા છે. વેન વી ટોક અબાઉટ ધ સાઉથ, એવરીબડી ઇઝ એક્સપર્ટી. બધાને બધી ખબર છે ને, આમ લાઈક 15-20 પિક્ચરો લાઇનમાં કરીને પ્રોડ્યુસર આવ્યા છે, લોસ પણ કરીને આવ્યા છે અને પ્રોફિટ 100 કરોડનો કરીને આવ્યા છે. તો એની વાત નથી થતી. બટ ધ ફિલ્મ્સ લાઈક યુ નો ગુડ ફિલ્મ, જેને આપણે કહી શકીએ વી કેન ઓન ઇટ. હરેક ફિલ્મમાં અમુક પાસા બહુ સુંદર હોય અને અમુક પાસા તમને ના ગમે એવા પણ હોઈ શકે, બટ ઓવરઓલ ફિલ્મ જુઓ ને તો ગમવી જોઈએ. જેમ કે ઇફ આઈ ટોક અબાઉટ લાઈક રિસન્ટલી વોચ ફિલ્મ, જે તમે પહેલા સવાલ પૂછ્યો હતો, અજબ રાતની ગજબ વાત, આઈ લવ ધ ફિલ્મ. આઈ લવ ધ ફિલ્મ. મતલબ હું આઈ થિંક આઈ વોઝ ગોઈંગ ટુ એવરીવન એન્ડ ટેલિંગ યાર કેટલી સરસ ફિલ્મ છે, કેટલું સરસ લખાયું છે. અને એવી બહુ ઓછી ફિલ્મ હોય છે જ્યારે તમે ફિલ્મ જુઓ ને ત્યારે તમને એવું લાગે કે રાઇટર બોલી રહ્યો છે, લાઈક યુ નો. એન્ડ આઈ થિંક સો ફાર મને આરોહીનું કામ તો બહુ જ ગમ્યું છે, એક્સ્ટ્રીમલી ગુડ. એટલે જ્યારે બનતી હતી ત્યારે મને નહોતી ખબર કે ફિલ્મ કેવી બનશે એન્ડ ઓલ, લાઈક યુ નો ઇટ વોઝ અ વેરી સ્મોલ બજેટ, જે ઇટ્સ ઓલવેઝ લાઈક અ સ્મોલ બજેટ થિંગ. બટ હું અગેન જ્યારે ફિલ્મ પેકેજિંગમાં થઈને આવી, સો ઇટ્સ અ બ્યુટિફુલ ફિલ્મ.
પણ આવી સ્મોલ બજેટ હોય ને તો ચાલે એક્ટર્સ ને બી કે એટલીસ્ટ તમે અમને તો સેટિસ્ફેક્શન આપો છો એઝ એન કે એક્ટર. તમને એઝ અ એક્ટર એમાં પ્લે કરવા મળ્યું છે. જો એમાં એક જ ગાર્મેન્ટમાં આખી પિક્ચર પતે છે. ઇટ્સ નોટ અબાઉટ ધેટ, ઇટ્સ અબાઉટ ધ સ્ટોરી, ઇટ્સ અબાઉટ ધ મેકર્સ, ઇટ્સ અબાઉટ ધ તમે જો ટાઈમ આપો છો રીડિંગમાં કે એ એક્ટર કેરેક્ટર બને છે. તો તમને મને આરોહી નથી દેખાઈ એમાં, મને કેરેક્ટર દેખાયું છે વિચ ઇઝ સો ગુડ લાઈક યુ નો. સો આઈ થિંક ઇટ્સ એન્ટાયર ટીમ વર્ક, નોટ ઓનલી એક્ટરની જોબ નથી કે તમે સ્ક્રિપ્ટ આપી અને પોપટની જેમ એક્ટર બોલવા માંડે. નો, એને કરેક્શન આપવું, એને શેપ આપવું એ ડિરેક્ટરના હાથમાં છે. મને બહુ આનંદ છે કે એક એક્ટર જ્યારે બીજા એક્ટરના પ્રયત્નને આટલું બધું લાઉડ એન્ડ ક્લિયર અને આવા માધ્યમ પર વખાણે છે. ત્યારે કાલે ચિન્મયભાઈ સાથે વાત થયા હતા અને હી વોઝ ફોન્ડ ઓફ યુ. એટલે એટલી બધી એમની વાતોમાં તે જે રીતે વાર તહેવારનું કિરદાર પ્રસ્તુત કર્યું એના વિશેની એક ઉમળકો હતો, એક રણકો હતો. અને બે ચાર જગ્યાએ કે આપણે એમ કહીએ કે મોનાલ આપણો સીન બસ હવે જો ટેક લેવાનો છે, મોનાલ ટેક છે. અને ઇન ધ ફ્રેક્શન ઓફ સેકન્ડ મોનલ does that. અને શું સાલી કમાલ કરે. આ સાલી એમણે કીધેલો શબ્દ છે. That's how he speaks. That's how he speaks. That's how he speaks. એટલે That's how he speaks. અગેન પેલા કમેન્ટ વાળાઓની બહુ એ થાય. અરે યાર કોમેન્ટ વાળાનું અલગ રાઉન્ડ ટેબલ કરો. એમને શું ગમે છે નહીં ગમતું. So he was so fond of your part and your portion and whatever you, એટલે તે જે રીતે તારું પરફોર્મન્સ કર્યું હતું એના ખૂબ વખાણ કરતા હતા. એ પણ મને એમ થયું કે હું તને કહું. થેન્ક યુ. એટલે મને બીજી વસ્તુ સર લાગે છે કે જેમ કે જો ડિરેક્ટર લાઈક વિજયગીરી સર, Abhishek sir, like you know, these are the people who, Chinmay sir, like these people have story and they have believe in the actor. એ જ્યારે પણ કંઈ કરે છે ને એમને કંઈક 50-25 કામ નથી કરી દેવા, એમને કંઈક નામ નથી બનાવી દેવું, પણ જે કરે છે ને એમાં એમને જેમ કે સંદીપ સન્નીફલ એમાં પ્રેમ હોય જ. મતલબ એનું મ્યુઝિક સરસ હોય. દેર ઇઝ લાઈક સર્ટન થિંગ્સ લાઈક આ બેન્ચમાર્ક છે, આનાથી નીચે તો નહીં જ જાય એમ. સો એમની જોડે કામ કરવાનું એક હજુ આઈ નેવર ગોટ અ ચાન્સ ટુ વર્ક વિથ સંદીપ સર, બટ સ્ટીલ લાઈક યુ નો વી લવ ટુ વર્ક વિથ ધોઝ ડાયરેક્ટર. એટલે હવે તમે મને 2025 ની વાત કરો તો આઈ વિલ ડેફિનેટલી નોટ વર્ક વિથ ડિરેક્ટર જે મને અગર એમ કહેશે કે હું તને આટલા પૈસા આપીશ, આઈ વિલ સે નો. આઈ વિલ ડેફિનેટલી વર્ક વિથ ડિરેક્ટર જેની સાથે મારું પીસ ઓફ માઇન્ડ અથવા અલાઇનમેન્ટ અથવા મને કંઈક શીખવા મળે છે ઓર આઈ એમ એક્સાઇટેડ ટુ ડુ સમથિંગ લાઈક યુ નો. હવે મારે મારો જીવ નથી બાળવો સેટ પર કે આ રોંગ થઈ રહ્યું છે. લાઈક હવે મને લાગે છે લાઈક અને જાઉં એવું વિચારું આ રોંગ થઈ રહ્યું છે એટલે પછી હું બીજું કશું જોઈ જ ના શકું. લાઈક આ રોંગ થઈ રહ્યું છે, આ રોંગ થઈ રહ્યું છે. લાઈક મારા અંદરની વોરિયરને નથી જગાડવી મારે ત્યાં આગળ. સો આઈ જસ્ટ વોન્ટ ટુ બી એઝ અ એક્ટર. સમટાઈમ મને એવું થાય છે કે વી એઝ અ એક્ટર ઇન જનરલ જ્યારે અમે બીજી કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય, વી ટોક અબાઉટ હિન્દી ઓર સાઉથ એન્ડ ઓલ, વી હેવ સો મેની લેયર્સ કે પ્રોડક્શનમાં શું ચાલે છે અથવા સેટ પર શું થયું, શું બબાલ થઈ, કશું અમારી સુધી પહોંચે નહીં. સો અમારે જ્યારે સેટ પર જવાનું હોય તો અમે એક્ટર જોઈએ, અમારા હાથમાં સ્ક્રિપ્ટ હોય, આ સીન આજે કરીએ છીએ અથવા નથી કરતા. કેમ નથી કરતા એનું રીઝન અમને સુધી ના પહોંચે. પણ ટ્રસ્ટ મી, અગર કોઈ લાઇટમેનનો પગ પણ તૂટ્યો છે અથવા એને કોઈ ખીજાયું હશે અને એને બધા ત્યાં જ હશે. એટલે અમાર સુધી તો બધું એટલું મને લાગે કે કોક તો ફિલ્ટર રાખો યાર કે અમારાના પછી ટેક છે, પ્લીઝ સેવ અસ. એવું નથી થતું યાર. મોના કોઈ જાડા થઈ ગયા તો આપણે ઓછું ખાવાનું. હા એવું કે જાને જાડા થઈ ગયા તમે ઓછું ખાજો. So it's so funny sir કે એટલે મને એવું થાય કે યાર કોક એટલે we need a shield as a actor. જ્યારે તમારે પરફોર્મ કરવાનું હોય તો એની પહેલા અમુક ઇન્ફોર્મેશન તમને નથી જોઈતી હોતી, લાઈક યુ નો જસ્ટ વોન્ટ ટુ બી પ્લે ધેટ કેરેક્ટર. તો મને એવું લાગે કે અહીંયા કોઈ શિલ્ડ નથી. ત્યાં તો એટલીસ્ટ અમારી પાસે વાર તહેવારમાં અનુભવ સારો રહ્યો. it was very good. એટલે એટલીસ્ટ why I said this good, જ્યારે તમે સેટ ઉપર even you are facing something, you have this access to say કે સર આમાં આવું થયું છે તો આપણે શું કરી શકીએ. સો એઝ અ કેપ્ટન ઓફ ધ શિપ જ્યારે તમે એમની સાથે વાત કરો છો, યુ ફાઇન્ડ અ સોલ્યુશન કે આ સીન નહીં તો સર લેટ્સ ડુ ઇટ અનધર સીન. રીઝન બિહાઇન્ડ ઇટ તમારી પાસે લિમિટેડ ડેઝ છે, રાઈટ. જ્યારે તમે ગુજરાતી ફિલ્મ કરો છો યુ ડોન્ટ એક્સપેક્ટ કે આપણે 90-95 દિવસ સુધી જઈશું. સો દેર ઇઝ અ 1 hour વેસ્ટ થયો છે તો એને 1 hour એના પછી બીજો કયો સીન કરી શકીએ એનું ડિસ્કશન પણ થવું જોઈએ. કેમ કે તમે એટલી બધી સ્ક્રૂ નાનું છે, કરેક્ટ, રાઈટ. સો દેર હેઝ ટુ બી ઓલ્ટરનેટિવ કે આ નહીં તો આ કરી લઈએ. તને ખ્યાલ છે મને તું આટલું બધું કહેશે તો કોઈ કેવું કહેશે કે બેન તું જ ફિલ્મ બનાવ ને તને બધી ખબર હા પડે તો છે. બનાવીશું, હું બનાવીશ લાઈક બટ Are you up to it? Are you up to it? I will, but again I don't want to be
એક્ટર એન્ડ ડિરેક્ટર એન્ડ પ્રોડ્યુસર producer નો and everything. અને મને એવું લાગે છે કે જ્યારે હું વિચારીશ કે મારે રિટાયરમેન્ટ લેવું છે ત્યારે હું ચોક્કસ કરીશ કેમ કે આઈ હેવ સીન પીપલ જ્યારે તું જે રીતે આ મોનોલોગ આપી રહી છે ને ક્યારની મને એવું લાગે છે તને ને મને તો આ લોકો બીજી ક્ષણે રિટાયરમેન્ટ લેવડાવી દે છે કે તમે બે ખાલી કરો છે કે બાકીના બધાનું અમે જોઈ લઈએ. નહીં એટલી જલ્દી ખાલી નહીં થાય seat. આ સીટ પર આવતો બહુ ટાઈમ લાગે છે નહીં ખાલી થાય. Got it. અટકીએ હિના પાસે જઈએ. આ ચૂપનું કિરદાર હોય જે જરા જુદું હતું અને આ પ્રકારનો વિષય વસ્તુ પણ કદાચ પહેલી વખત આવ્યો હતો તો આ કિરદારોમાં શું પડકારો રહ્યા, કેટલું બદલાયું જીવન, શું ફેરફાર આણે આટલા બધા સવાલ. આમ બધા સરખા જ એટલે છે, હા, બધું ચૂપ સરખું મને જ છે. શું એટલે ચૂપ એટલે જો કે એક માં માટે એના બધા છોકરાઓ સેમ એવું કહી શકે એટલે બધા જ મારા કેરેક્ટર જોડે મને એટલો જ પ્રેમ છે. સૌથી સારી વાત એ રહી કે આ 3-3.5 વર્ષમાં મને ટાઈપકાસ્ટ નથી કરી. મેં હર એક મૂવીમાં અલગ અલગ કેરેક્ટર કર્યું છે. મીરા લઈ લો જેમાં ગામડાની છોકરી હતી, એક એવી જ ફિલ્મ છે કે જે હજી આવી નથી, એમાં માનસીનું કેરેક્ટર હતું, એ ડિવોર્સ્ડ લેડી હોય છે, સિંગલ મધર. કે પછી ચૂપમાં આ રાજવીનું કેરેક્ટર લઈ લો જે બહુ જ નોવેલ્સ વાંચે છે અને જેને આ બધું જે મિસ્ટ્રી ક્રિએટ થઈ ફિલ્મમાં એને સોલ્વ કરે છે કે ના કંઈક ખોટું થયું છે મારે સોલ્વ કરવી. તો મને દર વખતે અલગ અલગ કરવા મળ્યું, બધામાં અલગ અલગ શીખવા મળ્યું અને એ અલગ અલગમાં હું પોતાને હિના કઈ રીતે નહીં બતાવું અને એ કેરેક્ટરને સિંચું એ મને જાણવા મળ્યું. ચૂપમાં એ રીતે હતું કે તમને આખી ફિલ્મ તમે ડાર્કમાં શૂટ કરી છે, રોજે રોજ નાઇટ શિફ્ટ. એ મેં મારી લાઈફમાં પહેલી વાર કે રોજે રોજ નાઇટ શિફ્ટ કરી. ઠંડીમાં શૂટ કરતા હતા, બહુ જ મજા આવી. મારી જોડે જેટલા પણ કોઈ એક્ટર્સ હતા એમની જોડે બહુ મજા આવી. BTSની વાત કરું તો સૌથી વધારે હું આ ફિલ્મમાં હસી છું. જેટલું અમે સ્ક્રીન પર ડરાવ્યા છે લોકોને એટલું જ અમે હસ્યા છે. લાઈક ડિરેક્ટરે સ્કૂલના ટીચરને એમ ખીજવવું પડે કે હવે કોઈનો અવાજ નહીં જોઈએ, હું શૂટ કરું છું એવી રીતે. એટલે એ રીતે બહુ જ મજા આવી અને કેરેક્ટર મારા બધા જ પ્રિય છે. હું આ 3 નામ લઈશ કે મીરા, માનસી અને મારું મન તારું થયું વેદિકા. કેમ કે એક સેમ હિના છે એવું રિફ્લેક્ટ કરે છે વેદિકા. એક જે માનસી છે એ હિનાથી એકદમ ઓપોઝિટ છે. એને બધું કેવું નથી ગમતું, એ ખાલી આંખોથી બોલે છે. એ વસ્તુ મને પ્લે કરવી બહુ જ ગમે કારણ કે હું બહુ જ નવી હતી ત્યારે. અને એક મીરા, એની તો અલગ જ વાર્તા છે. ત્યાં ગરમીમાં જઈને શૂટ કરવું અને બધું. રિવાજ મારી જોડે હતી અને એને માટે બહુ જ મહેનત કરી છે. મહેનતનું ફળ મળ્યું ને ઓડિયન્સ પાસેથી અલગ વસ્તુ છે. બટ સ્ટીલ મને બધા એવું પૂછે છે કે OTT પર ક્યારે આવે છે. એટલે બધાને જોવી છે ખરી બીકોઝ બધાને ખબર છે કે આના મીરા કર્યું છે ને કેવું કર્યું છે બીકોઝ અમે બહુ જ મહેનત કરી છે. લોકોએ ટ્રેલર જોયું પણ મારે બધા જોડે એ જ કમ્પ્લેન્સ છે કે તો તમે ગયા કેમ નહીં? 2 વીક રહી ફિલ્મ તો તમે ગયા કેમ નહીં? અને કેમ 3rd વીકના સોમવારે જ મને પૂછો છો આવીને કે આ તો નથી હવે. જ્યારે હતી ત્યારે કેમ નહીં ગયા? ચલો કદાચ પેલા લોકો છે જે મીઠું વપરાવે છે. હા એટલે જલેબે નમક ડાલના એવું થઈ ગયું. સો યસ મને કેરેક્ટર્સ તો મારા બધા જ બહુ ગમે છે. એટલે એમાં એવું કોઈ છે જ નહીં કે આ મને નથી ગમતું, આ મેં કેમ કર્યું. નાનામાં નાનું છે પણ મને ગમે છે. ઠીક છે. આટલા સવાલો મને બીજું થોડું કંઈક વધારે પૂછવું છે પણ હું આવું એના પર. શ્રદ્ધા, કસુંબોનો અનુભવ અને કિરદારની વાત કરીએ તો મારું છે ને સ્ટાર્ટિંગથી એવું રહ્યું છે કે ભાઈ વાર્તા એટલે મને કોઈ પણ ડિરેક્ટર વાર્તા સંભળાવે ને એમાં મને પછી ખબર હોય કે ના હોય મારું કેરેક્ટર કેવડું છે, શું કરે છે, કાંઈ જ નહીં. મારા માટે વાર્તા ડે 1 થી સ્ટાર્ટિંગમાં તો અમે ઓડિશન્સ આપતા એટલે અમારા હાથમાં કિરદાર કે વાર્તા ના હોય, જે મળે એ કરીએ. પણ ત્યારથી એ ગમે છે. આજે પણ કોઈ પણ ડિરેક્ટર આવશે પહેલા એમ કહ્યું કિરદારને સાઈડમાં મૂકી દો, મને આખી વાર્તા કહો. વાર્તા શું છે? મને એવું લાગે કે આ વાર્તા મસ્ત છે, એમ મને બહુ એક્સાઇટમેન્ટ છે આ કરવા માટે. પછી એમાં જે બી કેરેક્ટર છે એટલે મેં કેરેક્ટર પર પછી ધ્યાન આપ્યું છે વાઇલ શૂટિંગ. કે આમાં આપણે કઈ રીતે ગ્રાફ બનાવી શકીએ. તો હિલ્લારોથી લઈ લો કે હવે એ ફિલ્મની એટલે વાત નથી કરતી કે એનું અનહદ પ્રેમ હજી સુધી મળતો આવ્યો છે, કિરદાર હોય કે ફિલ્મ. એટલે એની હું વાત જ નથી કરતી કારણ કે અલગ જ ઘટના છે આખી. પણ એના પછી જે બી કહ્યું ઇવન ચાંદલોની જે આસ્થા છે, કસુંબોની સુજાન છે કે પછી મારા પપ્પા સુપર હીરોની તેજલ, તો આ 3 કેરેક્ટર છે ને મારા માટે આમ 360 ડિગ્રી અલગ નીકળ્યા. મેં સાઇન કરી હતી ફિલ્મ વાર્તા જોઈને પણ એમાં પછી નિભાવતા ટાઈમ પર મને ખબર પડી કે આ કિરદાર તો બહુ ગજબ છે અને બહુ જ ગજબ વસ્તુ મારા હાથમાં આવી ગઈ છે. એ જ્યારે હું શૂટ કરતી હતી ને ત્યારે મને ખબર પડી. કસુંબોમાં તો
ફિલ્મ જોઈને મને ખબર પડી કે ઓશ આ કંઈક અલગ કિરદાર હતું એમ. કારણ કે શૂટ ટાઈમ પર તમારો ફોકસ છે ને આખું વાર્તા અને પછી જે બી તમારા હાથમાં એ વાર્તાને આપવા માટે જે છે ને ત્યાં જ ફોકસ હોય. ત્યારે તમને એટલું ખબર ના પડે, યુ આર જસ્ટ લિવિંગ ધ કેરેક્ટર એવું. ફિલ્મ જુઓ ને પછી ખબર પડે કે સારું જેટલા બી કેરેક્ટર મળ્યા છે ને એમાં કંઈક અલગ ચામ હતો જે હજી સુધી મારી જોડે છે. અને અમુકમાં છે ને અમુક સીન્સ હોય કે જ્યારે હું આસ્થા પ્લે કરતી હતી તો એમાં 3 થી 4 એવા સીન હોય. કસુંબોમાં ક્લાઇમેક્સ હોય કે પેલી તેજોડીમાં એ માં છે 7 વર્ષના બાળકની તો એના અમુક સિચ્યુએશનમાં જે ફીલ કર્યું હોય ને એઝ એન એક્ટર એ સારું હજી સુધી અહીંયા છે. કોઈ એક કેરેક્ટર છતાં આમાંથી કોઈ કામ બહુ જ થોડુંક વધારે પાસે છે એવું ન કહી શકું. હું આમ પૂછવું જરા અઘરું છે, મને ખ્યાલ છે, પણ છતાં કોઈક એક કેરેક્ટર જે થોડુંક 1 ઇંચ વધારે નજીક છે દિલની. આસ્થા આઈ થિંક ચાંદલોનું થોડુંક વધારે નજીક છે. ગેટ ઇટ. એવું જ સાસણ સાથે કે ચબૂતરો સાથે? સેમ આન્સર રહેશે મારો એકચ્યુઅલી, કેમ કે હું નથી જ પિક કરી શકતી. ચબૂતરોમાં મારું કેરેક્ટર બહુ જ અલગ હતું. એ મારી પહેલી ફિલ્મ હતી તો એના સાથે મારા ફિલિંગ્સ બહુ ડિફરન્ટ છે. સાસણ વોઝ કમ્પ્લીટલી ડિફરન્ટ અને કદાચ જુદું પણ તમારા માટે સાવ એક જુદા પ્રકારનો એક્સ્ટ્રીમ એટલે અહીંથી ઉખાડીને અહીં એક્સ્ટ્રીમ. અને એટલે જ મારા માટે એ એટલી એક્સાઇટિંગ હતી કેમ કે જેવું શ્રદ્ધાએ કીધું હું એ જ પહેલાં કરું છું. મને વાર્તા સાંભળવામાં કેટલી એક્સાઇટિંગ લાગે છે હું એના પરથી જ મારી ગટ ફિલિંગ પર જઉં છું. તો સાસણ સાંભળીને લિટરલી આઈ હેડ ગૂઝબમ્પ્સ. અને મને હતું કે યાર VFXનું મને એક ટેન્શન હતું કે ગુજરાતીમાં VFX આ લેવલનું પોસિબલ છે કે નહીં થાય. બટ સમવેર ઇન માય હાર્ટ મને એવું હતું કે યાર આ વાર્તા એટલી સુંદર છે કે હવે મારે બીજા ડિપાર્ટમેન્ટનું મારે નથી સ્ટ્રેસ લેવું. મારે આ વાર્તા કેવી છે અને આ વાર્તામાં મારે રહેવું છે. અને એ જ થયું કે જ્યારે ફિલ્મ પણ આવી તો લોકોએ VFX લિટરલી ઇગ્નોર કર્યું છે. અને એ લોકોએ મને મેસેજીસ કર્યા છે કે અમે સ્ટોરીથી એટલા જોડાયેલા હતા કે અમને એ વસ્તુ પર ધ્યાન જ નહોતી ગઈ. અને જેમ કે મને બહુ સ્ટ્રેસ હતું બીજું એક્સેન્ટનું, તો મારું એક્સેન્ટ ને એમાં તો જમીન આસમાનનો ફરક છે. તો જે અમારા રાઇટર છે એ સૌરાષ્ટ્રથી જ છે, કિરીટ સર. અને હું થોડી આમ હોમવર્ક વાળી છું એટલે હું બહુ જ માથું ખાઈ જવું કે ના શીખવાડો. તો હું એમના સાથે બેસીને મેં બહુ જ પ્રેક્ટિસ કરી હતી. તો મને એવું હતું કે યાર જરાક પણ મારા તરફથી કોઈ કમી ના રહેવી જોઈએ. અને આ જે લોકોની વાર્તા છે એ લોકોને એવું થવું જોઈએ યાર કે આ અમારી છોકરી છે. અને એ જ હતું મને નર્વસનેસ કે લોકોને લાગશે નહીં લાગે. બટ લિટરલી બધા માલધારીઓએ મને વિડીયોઝ મોકલ્યા છે મારા ઇન્સ્ટાગ્રામ પર. એન્ડ એ લોકોએ મને કીધું છે કે અમને જેવી રીતે તમે રેપ્રેઝેન્ટ કરી અમને બહુ ગર્વ છે. અને તમારા જેવું તમે બોલો છો, જેવું તમે કેરેક્ટર હિરલનું પોર્ટ્રે કર્યું છે, અમને બહુ નાઝ છે તમારા ઉપર અને વી આર વેરી પ્રાઉડ ઓફ યુ. તો મને ત્યાં જ ઓકે બરાબર છે, સમજાય છે. પણ તમે લોકો બધાએ બહુ જ સ્ટ્રોંગ કેરેક્ટર્સ છે. સુજાન હોય કે ચૂપના હોય કે વાર તહેવાર, રામ ભરોસે, સાસણ, અતિશય બધા બળકટ પાત્રો છે. મને બહુ આનંદ એ વાતનો પણ છે વ્યક્તિગત રીતે કે આ વર્ષે આપણી ઇન્ડસ્ટ્રીએ એટલા બધા વિષય વૈવિધ્યવાળી ફિલ્મો આપી છે કે આપણને એમ થાય કે આમ આપણા માટે એવું કહેવાય છે કે આપણે ઇવોલ્વિંગ છે, આપણે હજી શરૂ કર્યું છે, આપણે આમ એકદમ ફૂલ ફ્લેજ્ડ માર્કેટમાં આવવાના હજી આપણી કિશોરાવસ્થામાં નથી પહોંચ્યા એવું છે. છતાં આપણે એટલા બધા સુંદર વિષયો લઈ આવ્યા છે. તમે લોકો જાન રેડી દો છો, તમને જેટલું સમજાય, જેટલું ફાવે એ બધું જ તમે કરો છો. આ ફિલ્મો ધારો કે ઓછી ચાલે ત્યારે તમારી લાગણીઓ શું હોય છે? રડવું આવે. તો એટલે જ્યારે ફિલ્મ ના ચાલે ને ત્યારે એકચ્યુઅલી રડવું આવે. રીઝન બિહાઇન્ડ આપણે એવું એક ફોમો ઊભો થયો છે કે સોશિયલ મીડિયાથી જ ફિલ્મ પ્રમોટ થાય છે, જે 100% ખોટી વાત છે. ફિલ્મ સોશિયલ મીડિયા એક સપોર્ટ ફેક્ટર હોઈ શકે, 100% ફેક્ટર ના હોઈ શકે. ઓકે, મારી આમની ફિલ્મ આવે છે અને હું એક સ્ટોરી અથવા ટ્રેલર ચડાવી દઉં છું, મને ગમે કે ના ગમે, છતાંય એનાથી ફિલ્મને કોઈ જ ફરક નથી પડતો. મે બી લેટ્સ સે એક ફેક્ટર છે કે હવે આના જેટલા ફોલોવર છે એ મારા ફોલોવર છે, અથવા અમારા બધાના સરખા એક કમ્યુનિટી તો હશે જ ને જે ગુજરાતી એક્ટર્સને ફોલો કરતી હશે, તો એટલા સુધી જ પહોંચે છે.
બધાને નથી પહોંચતી. તો સોશિયલ મીડિયા એક ટૂલ હોવો જોઈએ, ના કે વન એન્ડ ઓનલી ટૂલ હોવો જોઈએ જે છે. અને એવું કે આમની ફિલ્મનું અગર મેં નથી મૂક્યું તો એ મારી ફિલ્મનું નહીં મૂકે. સો ધીસ ઇઝ અ સપોર્ટ. નો, ફિલ્મ આવે છે એની 4 માણસ જોડે વાત કરો છો, દેટ ઇઝ અ સપોર્ટ. સારી છે 5 માણસને કહો છો કે ના જોવા જાઓ. લાઈક હું મારી જે શ્રદ્ધાની કોઈ ફિલ્મ આવી હોય અથવા જેમ કે અજબ રાતની ગજબ ફિલ્મ આવી હતી તો હું મારી મમ્મીને અને એમના ફ્રેન્ડ્સની ટિકિટ બુક કરી આપું કે ના તમારે જવી જોઈએ. દેટ ઇઝ અ સપોર્ટ. I think this is the support we are seeking for, not a social media sharing a trailer, which is very very sad. Now since like I have started realizing the fact કે જે ફોમો આપણે ઊભો કરીએ છીએ ને સોશિયલ મીડિયા માટે, દુનિયાને દેખાડવા માટે બરાબર છે, જે લોકોને આ દુનિયા વિશે ખબર નથી, બટ રિયાલિટી એ છે જ નહીં. રિયાલિટી એ છે જે લોકો સોશિયલ મીડિયામાં નથી ને એ લોકો જ કદાચ પિક્ચર જોવા જવાના છે. એટલી ના ધારો કે ના પહોંચે તો બહુ દુઃખ થાય છે. હા, ઇટ ફીલ્સ વેરી વેરી સેડ કે અરે અને ઇનિશિયલી આઈ થિંક આજુબાજુ વાળા જ અને હવે હું એઝ અ ઇન્ડસ્ટ્રી વાત કરું તો મારા મિત્રો કોણ હશે? શ્રદ્ધા, અવની, હેમા, અગેન ઇન્ડસ્ટ્રી વાળા. તો એ જે કહે છે એ જ હું સાંભળું છું. તો એમનો મંતવ્ય મારો મંતવ્ય બની જાય. તો રિયાલિટી જે છે આઉટ ઓફ ધીસ રૂમ એ મારા સુધી નથી પહોંચતી. સો એ વધારે ફોમો અથવા એ વધારે દુઃખ પહોંચાડે છે. કરેક્ટ, ટેકન. યા અંજલિ, એ જ કારણ કે બે જુદી તમારી પાછી દુનિયા એક પેલી હસલર વાળી પણ છે, મુંબઈ સાથે થોડા વધારે કનેક્ટેડ છો. સ્કેમ ભલે ગુજરાતી મેકરનું કે ગુજરાતી કેરેક્ટરનું કે વોટેવર ગુજરાતી એક ગુજરાતીપણું હતું એમાં, પણ છતાં મેકિંગ તો મુંબઈનું, ત્યાંના ટેકનિશિયન્સ ને ત્યાંનું. તો ત્યાં પણ ઘણી વાર એવું થતું હશે કે હસલર કેટલીક જોવાઈ ક્યાંક નહીં જોવાઈ હોય, પહોંચ્યું નહીં હોય. અહીંયા સાસણ સાથે કે ચબુતરો સાથે કદાચ એવું થયું હોય તો શું લાગણી અનુભવે છે? તો મુંબઈમાં ટચવુડ અત્યાર સુધીને મેં જેટલા પણ શોઝ કર્યા છે એ સારા ચાલ્યા છે અને લોકોએ જોઈ છે. હવે મારા માટે ગુજરાતીમાં આ વસ્તુ ડિફરન્ટ થઈ જાય છે, કેમ કે એ બધા શોઝ તો લોકો જોવે જ છે, પણ ગુજરાતીમાં જેમ કે ચબૂતરો પણ બહુ લોકોએ જોઈ હતી, બટ જ્યારે OTT પર આવી ત્યારે મને ઓર મેસેજીસ આવવા લાગ્યા અને એ લોકોએ કીધું કે બહુ સરસ ફિલ્મ હતી. એન્ડ નાવ સાસણ માટે મને બહુ દુઃખ ફીલ થાય છે, કેમ કે મને એવું થાય છે જો આને સહેજ ઓર વધારે માર્કેટ કરી હોત, આનું હજુ અમે પ્રમોશન કર્યા હોત, અમે ગામડે ગયા હોત, બધા નાની નાની જગ્યાએ ગયા હોત, એ લોકોને મળ્યા હોત, તો આ વાર્તા બહુ લોકોને ગમત અને આ પહોંચત પણ. તો આઈ ફીલ કે ક્યાં ને ક્યાં એ વસ્તુ લેકિંગ છે અને મને દુઃખ તો બહુ જ થાય છે કે લોકોએ જોઈ નહીં અને હવે કે છે એ લોકો કે અરે શોઝ નથી, ફિલ્મ નથી. તો આઈ ફીલ બેડ કે યાર હવે શું કરી શકીએ. એન્ડ ધીસ ઇઝ સમથિંગ કે હું એકચ્યુઅલી ક્વેશ્ચન માર્ક છે મારામાં કે લોકોને જોવી પણ છે પણ અવેરનેસ નથી, પહોંચતી જ નથી ફિલ્મ, લોકોને ખબર જ નથી હોતી. એન્ડ વોટ શી સેડ કે સોશિયલ મીડિયાથી એ લોકોને નહીં પહોંચે. આપણે જઈને પર્સનલ ઇન્ટરેક્શન ને પર્સનલ બોન્ડ ક્રિએટ કરશું તો જ કદાચ એ અવેરનેસ આવે કે એવા લોકો જઈને થિયેટરમાં જઈને તમારી ટિકિટ ખરીદીને પિક્ચર જોવે. સો કેસર જો લોકોને ન સમજાય તો કેવું થાય છે? હું ઓનેસ્ટલી કહું, મને છે ને પપ્પાએ બેસાડીને પૂછ્યું હતું ફિલ્મ રિલીઝ થઈને એની પહેલાં, કારણ કે હું બહુ એક્ટિવલી પ્રમોટ કરતી હતી મારા સોશિયલ મીડિયા પર ને બધા, અને કદાચ બીજાને એટલું નહોતું દેખાતું કે બીજા બધા પ્રમોટ નથી કરતા તારી જ ટીમવાળા, તું કેમ એટલું બધું પ્રમોટ કરે છે ના તે. અને પપ્પા રિલીઝ દરમિયાન લંડન જવાના હતા, તો એ કે હું તારી સાથે નહીં હોઉં જ્યારે ફિલ્મ રિલીઝ થશે ત્યારે, પણ મારે તને પૂછવું હતું કે જ્યારે બધા એવું પૂછતા હતા કે રામ ભરોસે કેમ નથી આવતી, શું થયું આમ તેમ, અને તું બહુ હું ચિલ રીતે કહેતી કે હા ભાઈ આવવાનું હશે ત્યારે આવશે એવું. અને અત્યારે બી કે તું બહુ ફોકસ્ડ છે પ્રમોટ કરવા માટે, પણ જસ્ટ નો ધીસ કે કદાચ ફિલ્મ નહીં ચાલે. અચ્છા, બાય ધ વે હું ઇમોશનલ નથી થતી, મને ઠંડી લાગે છે પાછું એમ ના થાય. ये क्या हो गया मेरी पार्टी में, ये क्या हो गया मेरी पार्टी में. પણ હા, એટલે ત્યારે કહેતા હતા કે તું કરે છો અત્યારે તારી એન્ડથી, દેટ્સ વેરી નાઇસ, બટ ડોન્ટ બી, તને કદાચ એઝ અ શોક આવશે જો ફિલ્મ નહીં ચાલે તો. પણ હું બહુ વેરી ફેરલી આઈ એમ વેરી ડિટેચ્ડ ઓલ્સો. એટલે ફિઝિકલ લેવલ પર મને દુઃખ થાય કે અરે મને કયા લેવલ પર દુઃખ થાય ખબર છે કે યાર આમાં એફર્ટ નાખી શકતા હતા ના નાખ્યા, એ દુઃખ થાય. પણ ઇમોશનલી આઈ એમ કોરી પાર્ટી, આઈ ડુ નોટ, હા જેન્યુઅનલી
મને એવું મે બી આ અમારા જનરેશનનું પેલું છે કે અમે ડિટેચ ઓલું આપણે કેવું ફાસ્ટ છે ને બધું રીલ્સ વાળું, તો સુખ બી એટલું જ ફટાફટ આવે, ઓ હેપી, અને દુઃખ બી એટલું જ ક્યારે યાર ઓ સેડ, અને એંગ્રી બી અરે યાર, અને ફટાફટ ચેન્જ થઈ જાય છે. હું એટલું હોલ્ડ ઓન નથી કરતી વસ્તુઓને. તો મને દુઃખ એ લેવલ પર થયું કે આમાં એફર્ટ્સ આપણે 100 આપી શકતા હતા ને આપણે નથી આપ્યા, એનું દુઃખ થયું. પણ ઇમોશનલી મને એટલું દુઃખ મને સુખે નથી થતું, દુઃખે નથી થતું. સરસ. તો હા, અને અમે કેમ આ જનરેશનમાં નથી? સ્ટ્રોબેરી જનરેશન કે Reels કેવું હોય ખબર, એક પર તમે હસો છો હસો, અને એક ભૂલમાં જો swipe up એના થઈ જેવું જ છે. જાય તો બીજામાં રડવા એટલે મને ઘણી વાર સરપ્રાઈઝ થાય, ઇવન પર્સનલ લાઈફમાં બી મને એમ થાય કે હું કેમ આટલું હાઉ એમ આઈ સો ડિટેચ્ડ, અને મને કેમ અફેક્ટ નથી એવું ક્યારેક થાય. ધેટ બિંગ સેડ, પપ્પા ઓલ્સો સેડ કે જસ્ટ નો ધીસ, અમારી આંખમાં તું વિનર જ છે. અને આઈ ડોન્ટ નો વાય એમ શેરિંગ ધીસ, પણ એ પર્સનલ મોમેન્ટ હતો જે સારો હતો. એ કહે કે આપણા ફેમિલીમાંથી કોઈએ લીડમાં પિક્ચર નથી કર્યું. તું આવવાની છો ને એ આપણે રાજ ખાનદાન માટે બહુ સારું. તો આઈ એમ જસ્ટ હા, એટલે મને દુઃખ એ બહુ 100% દુઃખ, ગુસ્સો જે પણ કહો એ છે કે એફર્ટ કરી શકતા હતા, પછી 100 આપ્યા પછી જો ના આવે ને રિઝલ્ટ તો વાત જુદી છે. હા, એ હતું. પણ બાકી ઇટ્સ ફાઇન. Are you also detached like her or no? સમવોટ, એટલે એટલું મને ઇમોશનલી મને પણ હું આમ એકદમ આંખમાંથી આંસુ તો ના જ આવે, એટલે તો સ્ટ્રોંગ છે જ કે ફિલ્મ ના ચાલે તો. બટ એ વસ્તુ પણ છે, અમુક લોકો એફર્ટ્સ આપે પણ છે, પણ ક્યાં આપવા ને એ નથી ખબર. તમે 100 કરોડ વાપરી નાખ્યા, પણ કેવી જગ્યાએ વાપરો છો, જો એ સરખી જગ્યાએ ના જતા હોય તો પછી ત્યાંથી આઉટપુટ ના આવે. એટલે ઘણી મૂવીઝના પોસ્ટ પ્રોડક્શનમાં કઈ રીતનું પ્લાનિંગ થવું જોઈએ બજેટ વાઇઝ, ને કેટલું પ્રમોશન્સમાં, અને ક્યાં જવું ને. હવે તમે પેલા ગ્રાઉન્ડ પ્રમોશનમાં જ્યાં તમને કોઈ જોતું ના હોય એમાં જયા કરો ને બોલી કાઢો, જ્યાં આપણને કોઈ જોતું પણ નથી કે ચલો ચલો અમને ખસાવો, અમારા ગરબા ચાલુ કરવા, એવું પણ હોય છે. તો મતલબ નથી ને તમારો કે આ કોણ આવ્યું. લિટરલી એવું થાય છે ગરબામાં. હું કહું પ્રમોશન્સ કરવા જ નહીં જોઈએ, હું તો એવું કહું છું. ના ના, હા, એટલે કે કેવી જગ્યાએ હવે તમે એકચ્યુઅલી કોલેજના ક્રાઉડમાં જાઓ અને જ્યાં તમને ઇન્ટરેક્ટિંગ પબ્લિક મળે ને તમે કહો કે હા ઓકે, તો એમ છે કે હા સારું ચલો કદાચ આટલામાંથી 5% પણ જોવા જાય તો કંઈક વાત થાય. જે તમને જોતું જ નથી ને જે તમને, હવે એ લોકોને સામે કયા માધ્યમમાં વાત મૂકીને એ ખબર હોવી જોઈએ કે ત્યાંના લોકલ લોકોને કેવી રીતે આપણે કોર્ડિનેટ કરીને, કેમ કે ઘણા પ્રોડ્યુસર્સ છે જે ચલાવવા માટે ટ્રાય કરતા હોય છે. ચલો કઈ વાંધો નહીં, પોતાના જ શો કરતા હોય છે કે અમે અમારા આ ટુકડીને અહીંયા મોકલી દીધું, આ ગ્રુપને અહીંયા મોકલી દીધું, પણ તોય નથી કેમ ચાલતી. આ તો ગ્રુપની વાત કરે છે. અમે તો ખાલી કોલેજમાં ગયા હતા, ખાલી 15 લોકો હતા ને એમાં કોઈ બેસાડી દીધા હતા, કેમ કે હવે એમને બોલાવી લીધા હતા, અમારે જવાનું હતું. એન્ડ જસ્ટ લાઈક 15 લોકો who is like hardly interested કે તમે બોલી દો ને જાઓ, અને અમને થઈ અમે સ્ટેજ પર કેમ જઈએ છીએ, આના માટે તો અહીંયા ના જવાય. બહુ ઇન્સલ્ટિંગ પણ ફીલ થાય. અગેન બીકોઝ ઇટ્સ લાઈક મેં ડેઝ આપ્યો છે, મારે આ દિવસ આપવાનો છે, મારે પ્રમોટ કરવાનો છે, ઓકે લેટ્સ ડુ ઇટ. ભલે 15 લોકો, એક માથું પણ કાઉન્ટ થશે. ઊંટ જેવું એટલે અંજલિ જેવું ક્વેશ્ચન મને પણ છે, કેમ કે મેં આટલા 4 વર્ષમાં જોયું કે એક એક્ટરને લઈને તમારી ફિલ્મો બહુ ચાલે, કાના નામે ટિકિટ વેચાશે. મેં એવું જોયું કે એમની ફિલ્મો એટલી નથી ચાલતી. એક એવું પણ મેં જોયું છે કે ના આપણે વાર્તા સારી હશે ને પણ નવા એક્ટર્સ લઈએ તોય એમને ક્યાંક પાછળ પડે છે. મેં એવું જોયું કે બધું સારું છે પણ ક્યાંક પ્રમોશનમાં કાચું પડી ગયું, ખબર નહીં શું. બધા એમ કહે કે ના વાર્તા સારી છે, ધીમે ધીમે પહોંચશે, પણ એ ધીમે ધીમે ગાયબ થઈ જાય. એટલે મેં બધું જ જોયું, પણ એવું કોઈ ધમાકેદાર એવી કોઈ ફિલ્મ ફાટીને એમ અમુક લોકો ખોટા નંબર્સ આપી દે છે કે અમે આટલું કલેક્શન કર્યું, આમ તેમ બધું છે જ, બધી જ ટાઈપની વસ્તુ છે ઇન્ડસ્ટ્રીમાં, પણ એકચ્યુઅલી શું વર્ક કરે છે ને એ મને એમ સમજાતું નથી. કાશીએ નથી પહોંચતો, પેટ્રોલ પતી જાય છે. કેન આઈ એડ ટુ ધીસ? એટલે કદાચ આ ક્વેશ્ચન થી રિલેટેડ ના હોઈ શકે, પણ જુનાગઢ અમે લોકો ગયા હતા ગ્રાઉન્ડ પ્રમોશન માટે, અને બહુ સારો રિસ્પોન્સ હતો. કોલેજના છોકરાઓને આમ એ લોકો તો આમ બી મતલબ ઓળખતા ના હોય તો લાઈક સેલ્ફી ને બધું, બટ એ પણ છે કે એમાંથી જેન્યુઅન લોકો હતા જે ફોલો કરવા લાગ્યા હતા ને એવું હતું. અને 19 જુલાઈ રામ ભરોસે આવતી હતી તો મને ઊંઘ નથી આવી, અને હું સવારે ચેક કરતી હતી બુક માય શો પર કે ક્યાં ક્યાં શોઝ ખુલ્યા છે. જુનાગઢ પ્રમોટ કર્યું, જુનાગઢમાં સ્ક્રીન નહોતી, અને મને મેસેજીસ આવતા હતા નેક્સ્ટ ડે કે દીદી અમારે આ મૂવી જોઈ છે, અમારે ક્યાં જોવાની એવું. એટલે મારે કેવું પડ્યું હતું પછી અમારા કેતન અંકલ છે એમને કે આપણે જુનાગઢમાં પ્રમોટ કરી છે ને ત્યાં સ્ક્રીન નથી ખુલી. અને સેકન્ડ આઈ વુડ લાઈક ટુ એડ, તમારા જ પોડકાસ્ટમાં આઈ થિંક વૈશલભાઈ આવ્યા હતા. મને એમનું
એમનું જે થિંકિંગ હતું ને એ બહુ જ સારું લાગ્યું અને આઈ રિયલી વિશ કે બધા પ્રોડ્યુસર્સ કે મેકર્સ કે જે પણ છે જે આ રીતે ઇન્વોલ્વ થવાના છે આટલા મોટા કંટ્રોલિંગ પોઝિશનમાં કે રિસર્ચ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. એમને જે રીતે આખી એમની જર્ની ડિસ્ક્રાઇબ કરી હતી છેલ્લો દિવસવાળી કે પછી ઇવન પેલી કઈ કરસનદાસવાળી, તો મને બહુ ઇન્સ્પાયરિંગ લાગી. મેં કીધું યાર આ આવવું જોઈએ રિસર્ચ, આ આવવું જોઈએ સ્ટડી. માર્કેટિંગમાં વૈશલ શાહ, કીડીભાઈ આ લોકોને લાઈક દે આર ધ Ben Gone. ખર્ચે છે. એટલે Ben એ- Gone. Okay, ક્યાં let me just કરે say, છે મને they એ? know how to make a star. Let's say it this way. They know how to make a star. different conversation. No? we are talking about the promotion. 2.0. We are talking about the promotion. Rather, I'm talking about the emotions. Okay, I'll. Yes, please. Like, એટલે મને કેવું રહ્યું છે અત્યાર સુધી કે મેં જેટલી પણ સારી ફિલ્મો કરી ને, અને ફિલ્મ કરતા ટાઈમ પર જ તમે છે ને એક ઓળખી જાઓ મેકર્સ અને ડિરેક્ટરને કે આ ફિલ્મનું પ્રમોશન્સ કે કોઈ પણ વસ્તુમાં કેટલા એફર્ટ્સ નખાશે. એટલે શૂટ ટાઈમ પર જ તમારી કાં તો એક્સપેક્ટેશન્સ બંધાય અને કાં તમે છોડી દો. એટલે જ્યાં જ્યાં મારી એક્સપેક્ટેશન્સ બંધાઈ છે ને એ લોકોએ 100% આપ્યું છે. અને એ ફિલ્મો, હવે કસુંબોની વાત કરીએ ને તો અમે મેકર્સ બધાએ 100% આપ્યું છે અને ફિલ્મ શૂટ ટાઈમ પર બી હરેક ડિપાર્ટમેન્ટે 100% આપ્યું છે. હવે જેટલી ચાલી છે ને જેટલી લોકોને ગમ્યું છે એનાથી મને સેટિસ્ફેક્શન છે. હા, ફિલ્મ જ એટલી મોટી અમાઉન્ટમાં બની હતી કે એમાં રિકવરી એનું એ અલગ ગણિત છે. પણ તમે હિલ્લારો લઈ લો કે કઈ બી જ્યાં મને એક્સપેક્ટેશન્સ હતી ને એ ફિલ્મો ચાલી છે તો અને ફિલ્મો જોવે છે. કોઈ ચાંદલોમાં એવું થયું હતું. Yes, I was. ચાંદલોમાં મને ખબર પડી કે આ થિયેટર રિલીઝ નથી, જીઓ પર જાય છે. એટલે 2 દિવસ મને થયું, મેં કાજલબેન જોડે, માનવ જોડે, ડિરેક્ટર જોડે આમ ફોન પર કે કેમ સર આવું કેમ, રિલીઝ કરો ને, કારણ કે શૂટ બહુ સારું થયું હતું. પછી કીધું કે જીઓનો કોલ છે. તો ત્યારે મેં કીધું આ હવે મારા હાથમાં કે કોઈના હાથમાં નથી, એમ આ નસીબની વાત છે કે હવે એ ઓટીટી પર જાય છે. પણ જ્યારે હું કસુંબો પ્રમોશનમાં હતી ને ત્યારે હરેક સિટીમાંથી કોઈ આવીને એવું કે અમે જીઓ પર ચાંદલો જોઈએ. અને ત્યારે મને એવું રિયલાઇઝ થયું કે કદાચ આ થિયેટર રિલીઝ હોત ને તો એને બહુ પકડી રાખવી પડે. એટલે તમારે 2 વીક સુધી ગાંડાની જેમ પ્રમોશન કરવા પડે. અને આ સ્ટુડિયોનો કોલ છે કે એમને હજી એટલું ગુજરાતનું ખબર નથી કેટલું રિસર્ચ હોય ના હોય, પણ ઓટીટી પર પ્લસ પોઈન્ટ છે. આજે પણ હું તમને કહી શકું કે પ્લીઝ તમે ચાંદલો જુઓ ને. OTT પર પ્લસ પોઈન્ટ તો છે, પણ હવે જ્યારે વાત નીકળી જ છે તો જીઓ જેવું આટલું મોટું ગ્રુપ ઇન્વોલ્વ હોય તો એ ઓન ગ્રાઉન્ડ પ્રમોશન્સ આઈ એમ શ્યોર કે થોડા વધારે સારી રીતે પ્લાન કરી શકે અને લોકો સુધી વધારે આ વાત પહોંચાડી શકે, તો કદાચ એક બિગ સ્ક્રીન રિલીઝ ને થોડો વધારે મોટો પુશ ન મળતો. પણ જીઓ છે ને, ના જીઓમાં જીઓ અત્યાર સુધી એમણે હિન્દી ફિલ્મો વધારે કરી છે. Maybe. અને આપણે જે ગુજરાતનું માઇન્ડસેટ છે, જે ગુજરાતી ફિલ્મોના પ્રમોશન્સ ને શૂટ થાય છે એનાથી દે આર વેરી ડિફરન્ટ. Correct. એટલે શૂટ ટાઈમ પર તમને ખબર પડી જાય કે આ ગુજરાતી પ્રોડક્શન નથી. અને આ એટલે એમના પ્રમોશન્સ બી એવા હોય કે અમે લોકો એક જ જગ્યા પર હોય ત્યાં બધું મીડિયા અને ત્યાં બધા ક્રિએટર્સ આવે ને એ બધું થાય, કારણ કે એમને વર્ષોથી એ કર્યું છે. એટલે કદાચ એ પ્રોડ્યુસર્સ કે સ્ટુડિયોનો પર્સનલ વ્યક્તિગત કોલ હોઈ શકે કે એમણે ક્યાં રિલીઝ કરવી કેવી એમાં કરવી. હું કોમેન્ટ એટલે નથી કરતી કારણ કે સ્ટુડિયો છે, મારો જન્મ નહીં થયો ત્યારથી એમાં લોકો જોડાયેલા હશે. તો આસ્થા આમ તારા થોડી વધારે ક્લોઝ છે તો કદાચ પડદા ઉપર ન જોવા મળે એનો કોઈ રંજ ખરો? ના, હવે નથી, કારણ કે મેં પ્રીમિયરમાં તો જોઈ લીધું મારા લોકો જોડે. મને રંજ એ છે કે એ પહેલી એવી ફિલ્મ હતી કે જેના મેકર, મારી પહેલી એવી ફિલ્મ જેના મેકર મુંબઈથી છે, જેનો અહીંયા પર્સનલ ટચ એટલો નથી. અને અહીંયા પ્રીમિયરમાં ખાલી હાર્ડલી 10 લોકો હતા જેને હું ઓળખું અને જે પણ મારા કહેવાથી આમ ના મારા ફ્રેન્ડ્સ જે મારા હરેક ફિલ્મ જોવા આવતા એ જ હતા, બાકી કોઈ નહોતું. એટલે એ મને ત્યારે દુઃખ થયું હતું કે કેમ એમ બહુ પર્સનલ ટચ રાખીએ, રોજ મળીએ તો જ તમે ફિલ્મો જોશો એવું તો નહોતું. ટીઝર ટ્રેલરમાં બી એવું નહોતું કે આ ખરાબ ફિલ્મ છે કે નથી સારી. તો મને ત્યારે બહુ દુઃખ થયું કે હું આગલા દિવસે બી બધાને ફોન કરીને કહું છું કે પ્લીઝ, કારણ કે ડિરેક્ટર્સ બી બધાને કહેતા હતા ને કોઈ આવ્યું નહોતું એટલે એ હતું, પણ ઠીક છે. પણ ઓટીટી પર રિલીઝ થયું તો હવે મને એટલે જ ખુશી છે કારણ કે હું જ્યાં જ્યાં જાઉં છું ને તો ત્યાંથી કોઈ એક માણસ આવીને ચાંદલોની વાત કરે છે કે ગઈકાલે જીઓ પર જોયું. મેં કીધું ઓ થેન્ક ગોડ, ભગવાન જે કરે છે સારું કરે છે. મને આ વાતનો જવાબ આપો. તમારી એક્ટિંગની લાઈફમાં, પરફોર્મર તરીકેની લાઈફમાં કોઈ એવી એક ક્ષણ ખરી જ્યારે તમે આમ દ્રશ્યમાં વહી ગયા હો, ભાવનાઓમાં જરાક વધારે થોડાક સ્લીપ થઈ ગયા હો અને કોઈ એક દ્રશ્ય પેલું કહે છે ને ઘરે લઈ ગયા હો, યુ ટેક ઇટ વિથ યુ
તમે એમાંથી કદાચ બહાર ઓછા નીકળી શકો, તમને થોડી તકલીફ પડી હોય કે આ ક્ષણમાં હું જરા ફસાઈ ગઈ છું, આ કેરેક્ટર, આ મોમેન્ટ, આ ડાયલોગ, સમથિંગ ઇઝ ધેર જે નથી નીકળી રહ્યું મારામાંથી, એવી કોઈ ક્ષણ ખરી? whoever wants to start. કારણ કે મને અચાનક તમે બોલ્યા ને મેં છે ને હમણાં હેલ્લારોનું હિન્દીમાં ડબિંગ કર્યું, એટલે આટલા વર્ષ પછી તમે ફિલ્મ જોવો છો ને ભજવવાનું ને કામ તો તમારું પતી ગયું ક્યારનું, હવે તો ખાલી લોકો જોતા હોય ને તમને કે ડબિંગ કર્યું, એટલે અગેન મેં મંજરી ભજવી. તો તમે માનશો ને મને કાંઈ એવું હતું નહીં કે ઓ કારણ કે આટલી બધી વાર જોઈ લીધું છે કાંઈ, તો જે સીન હું કરતી હતી ને તો પહેલા તમે જુઓ પછી ડબિંગ કરો, રાઈટ? અને જ્યારે હું એના ડાયલોગ્સ બોલતી હતી મને હજી એક વસ્તુ આમ જે તે ટાઈમના ઇમોશન્સ હતા ને ફરી અહીંયા સુધી છે, અને હું લિટરલી પહેલા 2 સીન્સમાં રડવા લાગી હતી કે આ કંઈક અલગ ઘટના હતી, આ અંદરથી જતી જ નથી. એ જે કેરેક્ટર છે ને, એઝ એન એક્ટર હું વાત નથી કરી રહી, પણ એમાં બી એક ઓલો સીન છે મા વાળો કે અરે આ તો લાતું મારે છે, મનની વાત જાણી લીધી, નક્કી છોડી જશે. આ ટાઈમ પર હું સ્ટુડિયોમાં રડતી હતી, અને ડબિંગ આમ મારા માટે એવું હતું કે ફરી આમ આ ફિલ્મમાં ગમે ત્યાં જતી રહું છું, ગમે ત્યારે આ મારામાં મંજરી આવી જાય છે, અને રાતે 3 વાગે બી હું એના ડાયલોગ્સ, ઇમોશન્સ બધું બોલું છું. તો આઈ થિંક મને એ મળ્યું છે ને એટલે હવે હું કમ્પ્લેન બી ના કરી શકું જ્યારે મને કોઈ ફિલ્મ ના મળે 2-3 વર્ષ. મને એવું થાય કે ભગવાને લાઈફનું કંઈક અલગ મને આપી દીધું છે બહુ ઇનિશિયલી. નાઉ આઈ કાન્ટ કમ્પ્લેન અબાઉટ લાઈક કે મને સારી ફિલ્મ ના, મને બધું આપી દીધું છે એક ફિલ્મમાં, એટલે હવે જે હું કરું છું એ મારું કામ કરું છું, પણ જે નસીબમાં જે હતું ને મને આપી દીધું છે. સો આઈ એમ ગ્રેટફુલ ફોર મંજરી. ક્યા બાત હે. એનીબડી એલ્સ? આઈ થિંક આઈ આન્સર્ડ ઇટ, પણ હા એટલે મેં તમને કીધું ને પેલો રામ ભરોસેનો ઇન્ટરવલ પહેલાવાળો સીન, એક તો એ બહુ ઇમોશનલી ચાર્જડ સીન હતો. તમે જોઈ નથી એક તો, એટલે મને તમને આન્સર દેવામાં બી પેલું થાય છે કે હું તમને કહું છું. મેં પણ જોઈ છે. ઓ યા હા, હું જતો રહું. મને તો આન્સર કરું છું પણ તમે ઈ ના, પણ તું કહી રાખ ને, તમને હું કદાચ કોન્ટેક્સ્ટ થી હવે જોઉં એવું બને. હા તો હા એટલે એ બહુ ઇમોશનલી ચાર્જડ સીન હતો, અને એટલે એવું હતું આઈ થિંક ક્લોઝમાં એક જ ટેકમાં ડન હતું વિશાલ સર માટે, પણ મને એવું થતું હતું કે ના હજી કંઈક આવી શકે છે આમાંથી, હજી કંઈક આવશે એવું. તો મેં આઈ વેન્ટ ઇન ફોર અનધર ટેક, અને આઈ રિયલી ફેલ્ટ કે એ પછી તો ઇવેન્ચ્યુઅલી ટેકનિકાલિટીઝના લીધે રીટેક્સ થયા અમુક, પણ મને એવું થયું કે ફિઝિકલી મારી પાસે જેટલું હતું ને મેં આપી દીધું. અને એ દિવસે મતલબ છે ને આઈ થિંક બહુ એવા ઓછા મોમેન્ટ્સ હોય વેર યુ આર સેટિસ્ફાઈડ, યુ નો, ઇવન ઇફ ડિરેક્ટર ક્યારેક કે મૂવિંગ ઓન, તો તમને એમ થાય યાર હજી હું કરી શકતી હતી, પણ ટાઈમનો અભાવ હોય કે કંઈ પણ હોય, કે ડિરેક્ટર માટે એ ઓકે હોય, આપણને એવું થાય કે યાર હું સેટિસ્ફાઈડ નથી અંદરથી. બટ ધેટ ડે આઈ ફેલ્ટ ફિઝિકલી સેટિસ્ફાઈડ. આઈ વોઝ લાઈક આ નીકળી ગયું મારી બોડીમાંથી બસ એવું. તો હા એ સીન. મનુ? I will definitely talk about 2 film. એક તો કાગઝ, કેમ કે કાગઝ હું નહોતી કરવાની, મને લિટરલી સતીશ સરે કન્વિન્સ કરી, આઈ મસ્ટ સે, બિકોઝ ત્યારે ફેમિલી સર્કસ મારી ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની હતી ને એના પ્રમોશનની મેં ડેટ આપેલી હતી. બોલો, આના માટે તું નથી કરવાની? એક્ઝેક્ટલી અમને આવું જ કીધું તું. હવે નો સર, એમાં એવું છે ને કે નો, બીકોઝ જ્યારે તમે ફિલ્મ સાઇન કરો ને ત્યારે એ લોકો પ્રમોશનની ડેટ તમારી પાસે માંગી હોય, એમનું ખબર ના હોય કે એ લોકો રિલીઝ ક્યારે કરવાના હોય, પણ ઇટ કમ્સ એક્ઝેક્ટલી જ્યારે તમારી નવી ફિલ્મ ચાલુ થવાની હોય, એન્ડ ત્યારે તમે ધર્મ સંકટમાં હોય કે તમે આમની જોડે બાંધશો કે આ ફિલ્મ કરશો. તો આઈ પ્રિફર કે મારે બાંધવું નથી, તમે રહેવા દો, આપણે પછી મળીશું. ધીસ ઇઝ અમારો ટેક આવો જ હતો, કેમ કે સતીશ સર એ ડેટ છોડવા માટે તૈયાર નહોતા, અને આમને એ જ ટાઈમ પર રિલીઝ કરવી હતી, બિકોઝ લાઈક નવરાત્રી. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર મી. મેં સતીશ સરને ના પાડી દીધી કે આઈ એમ નોટ ગોના ડુ ધીસ ફિલ્મ સર એનીવે, કેમ કે મારે પંકજ ત્રિપાઠીની વાઇફનો કેરેક્ટર રોલ કરવાનો છે, વિચ ઇઝ અગેન એજમાં બહુ જ મોટો લાગતો હતો એનો. તો મને સમવેરે કન્વિક્શન નહોતું આવતું કે કેવી રીતે થશે, એમ લાઈક યુ નો ઇટ્સ નોટ પોસિબલ એમ. એમાં મને 2 છોકરાની મમ્મી પણ બતાવી છે. બટ આઈ સ્ટીલ રિમેમ્બર, મને હું એક શોપ પર હતી અને આઈ વોઝ જસ્ટ બાઇંગ કવર, કે મને એવું છે કે હું જ્યારે મને કંઈ ખબર ના પડે ને, આઈ જસ્ટ ગો એન્ડ બાય સ્ટફ ઓર આઈ ઈટ સમથિંગ, કે મારે નથી વિચારવું, નથી બોલવું, આઈ પ્રિફર ટુ બી ઇન માય સેલ્ફ. તો મને ફોન આવ્યો સતીશ સરનો, મને કે ચાલ તને 3 દિવસ પ્રમોશન ના આપીશ, હવે ફિલ્મ કરીશ. એમનો જે ફોન આવ્યો ને, એ ફોને મારી આખી વિચારવાની
આખી ચેન્જ કરી દીધી એ ટાઈમે. રીઝન કે હી ઇઝ બીન સચ અ ગુડ બિગ ડિરેક્ટર, કોલિંગ મી. આ ફિલ્મના ડિરેક્ટર ખબર નથી એનું ફ્યુચર શું છે, એના માટે મને લિટરલી 3 દિવસ આપવા તૈયાર છે કે ઠીક છે ચાલ, તને કરવું છે ને એટલે એ માંગે છે એટલે નહીં, તને કરવું છે એટલે હું જવા દઉં છું, બિકોઝ મને જોઈએ છે કે આ ફિલ્મ તું કરે. એન્ડ વાઇલ આઈ વોઝ ઇવન ડુઈંગ દેટ ફિલ્મ, મેં બહુ જ નજીકથી એવરી ડે અમારી સ્ક્રિપ્ટ રીડિંગ થાય, હું એ ટોન પકડતી હતી કે યુપીનો એક ટોન આવવો જોઈએ. એન્ડ આઈ સ્ટીલ રિમેમ્બર જ્યારે હું પંકજ સર સાથે ફિલ્મ કરતી હતી, એવરી સીન આઈ રિમેમ્બર. Satish sir was like, after my father, that somebody has literally cared for my career was him. તો હું કાલે જ વાત કરતી હતી કેમ કે હવે જાઈએ આપ કહા જાયેંગે ફિલ્મ આવવાની છે ને, તો એમાં પણ થોડુંક યુપીનું જ બેકડ્રોપ કેરેક્ટર છે, પણ એ પ્લે કરવામાં મને એટલા માટે હેલ્પ થઈ કેમ કે મેં પહેલાં કાગઝ કરી હતી. તો મને એવું લાગે છે કે સર્ટન ફિલ્મ સ્ટે વિથ યુ. એન્ડ હા સોરી તો સર્ટન ફિલ્મ સ્ટે વિથ યુ બિકોઝ એમના મેકર્સ તમારી સાથે એટલી ઇમ્પેક્ટ છોડ્યું હોય પર્સનલ, અને બધા સાથે તમે પર્સનલી ના કનેક્ટ થઈ શકો. દેર ઇઝ ઓનલી સર્ટન ફિલ્મ્સ વિચ સ્ટેઝ વિથ યુ. વન વોઝ લાઈક બિફોર ધીસ રેવા, સેકન્ડ આઈ મસ્ટ સે કાગઝ, એન્ડ થર્ડ કસુંબા. Every scene when you play with this director, that character, that set, which stay alive in you. તો આજે પણ હું અગર કસુંબો જોઈશ ને, ઓકે કસુંબો એકમાત્ર એવી ફિલ્મ છે જે મેં મારા કરિયરમાં કરી જેમાં બહુ જ બધા એક્ટર હતા અને મને બધા કેરેક્ટરનું કામ એટલું જ ગમ્યું છે, રેધર દેન લાઈક આણે આવું કેમ કર્યું. અને તમે નહીં માનો, જ્યારે મને કસુંબો માટે તો આઈ ફાઇટ ફોર ઇટ, લાઈક કે મારે કરવી જ છે. અને મને સુજાનનું કેરેક્ટર એટલું બધું ગમ્યું હતું. તો ફર્સ્ટ થિંગ વોઝ લાઈક જ્યારે મેં એ સ્ક્રિપ્ટ સાંભળી તો સરને લાઈક મારે સુજાન કરવું છે કેમ કે મેં ક્યારે આવું પ્લે નથી કર્યું. બટ આઈ લવડ હર વર્ક, ઇટ વોઝ સો બ્યુટિફુલ. અને એવું કહેવાય ને કે જ્યારે કોઈનું કામ ગમે અને તમે એને ઓન કરી શકો ને તમારા સિવાય પણ, જ્યારે આપણે જનરલી એવું હોય કે કોઈ પણ ફોટો જોવો ને તો એ ફોટામાં તમે પોતાને પહેલા ગોતો, દેન એવરીવન એલ્સ. બટ જ્યારે એ ફોટામાં સૌથી સુંદર દેખાતું વ્યક્તિ પહેલા દેખાય ને, આઈ થિંક ત્યારે તમે કંઈક અલગ જોઈ રહ્યા છો. આઈ થિંક દેટ વોટ આઈ ફેલ્ટ વેન આઈ એને મને કોલ બી કર્યો હતો ડબિંગ પછી, મેં હજી નતું જોયું ક્લાઇમેક્સ, અને એને કોલ લાઈક આઈ વોઝ લાઈક I was like, please આ રહેવા દો કેમ કે મારા એક્સપ્રેશન હતા એના સીનમાં વોઝ સો ગુડ. I was like, this is something મંજરી પછી, અગર મંજરી હું કહું તો I think it was an early day of her career, but Sujan, she played so well. So I mean it just stay with you, like you know કે I mean like any life માટે તો બહુ જ મસ્ત વાત છે કે to have a two character which is like she has played so well. So yeah. ઠીક છે અંજી. મારા 3 ઇન્સ્ટન્સીસ મને તરત યાદ આવ્યા હતા જેવું તમે પૂછ્યું. ફર્સ્ટ સ્કેમ, જે લાસ્ટ ડેથ સીન છે ઓ માય ગોડ હર્ષદનો, અને એમાં એકચ્યુઅલી હંસલ સરે મને કીધું હતું કે હું તને દેખાડીશ નહીં કે હર્ષદ ક્યાં છે, તું સ્ટેરકેસ પરથી આવ ભાગીને અને તું સ્પોટ કર તને ક્યાં હર્ષદ દેખાય છે. એન્ડ કેમેરા હેન્ડહેલ્ડ હતો પ્રથમ, he is a fab DOP, તો હેન્ડહેલ્ડ કેમેરા, મને હજી ગૂઝબમ્સ આવે છે when I talk about that scene. અને મારે ભાગવાનું હતું અને મને લિટરલી ફર્સ્ટ એક ખબર જ નહોતી કે હર્ષદ કઈ સ્ટેટમાં અને ક્યાં મને દેખાશે. એટલે તને એ બી આઈડિયા નહોતો? બ્લોકિંગ મને ખાલી મારી બ્લોકિંગ સ્ટાર્ટની ખબર હતી કે અહીંથી સીડીથી તું ભાગીને આવીશ અંદર, પણ અંદર એ ક્યાં છે મને કીધું એ પ્રથમનું કામ છે, એ તને કેપ્ચર કરી લેશે, તારે નથી વિચારવાનું તારી બ્લોકિંગ. વિચ આઈ ફીલ હેટ્સ ઓફ ટુ હંસલ સર કે એમણે મને આવી લિબર્ટી આપી કે જે અંદરનું મારું જે કેરેક્ટર હતું એ જીવતું હતું દેટ હોલ સીન. અને મેં કીધું ઓકે, તો લિટરલી કેમેરા ક્યાં હતો, ક્યાં મને ફોલો થઈ રહ્યો છે, હું કંઈ જ મારા ધ્યાનમાં કંઈ જ નહોતું. એન્ડ હું એન્ટર થાઉં છું અને હું પેલી જે તમે મારું ફર્સ્ટ સ્ક્રીમ જે જોવો છો, જે હું હર્ષદને જોઈને કરું છું, દેટ ઇઝ ધ ફર્સ્ટ ટેક. યા, અને એ એટલું નેચરલ હતું. અને એ સીન પછી કરતાં કરતાં કટઈ થઈ ગયો, બટ હું એટલી અલગ લેવલ પર બ્રેકડાઉન થઈ ગઈ હતી કે હું ચૂપ જ નહોતી થતી. પછી હંસલ સર, પ્રતીક, બધાએ કીધું શાંતા, એ લોકો બિચારા બધા મળીને મને શાંત કરી. બટ આઈ વોઝ શિવરિંગ, આઈ વોઝ ક્રાઇંગ, મને કંઈ જ ભાન નહોતું પડતું. પછી હંસલ સર આવ્યા, કીધું કે બેટા બહુ જ સરસ ટેક હતો, પણ આપણે હજી એક કરશું. બટ દેટ વોઝ રિયલી નાઇસ, કેમ કે એમને
શોર્ટ મળી ગયો હતો એમને બસ એક ક્લોઝ કરવો 50 હતો કે કદાચ. એક ક્લોઝ કરવો અચ્છા, હતો okay. બસ એ જે એન્ડનો ક્લોઝ કરવો હતો તો કે તું હજી એકવાર આવું કરી લઈશ ને તો મેં કીધું હા, કરી લઈશ અને પછી સેકન્ડ થઈ ગયો એન્ડ દેન ઓબ્વિયસલી બેઉ ટેક મારા માટે એ એકચ્યુઅલી મને એ એક્શન કટ સંભળાતું જ નહોતું કેમ કે હું એવા ઝોનમાં હતી કે મને એવું લાગતું નહોતું કે હું આ કંઈક એક્ટિંગ કરી રહી છું કેમ કે હર્ષદ પ્રતીકને એવી સ્ટેટમાં જોઈને જ કંઈક અલગ જ ફીલ થતું હતું કરેક્ટ અને એ આઈ થિંક દેટ સીન સ્ટેડ વિથ મી એન્ડ સ્ટીલ ઇટ ઇઝ સો ક્લોઝ ટુ મી અને મને યાદ છે જ્યારે હું એ સીન કરતી હતી એન્ડ હું આઈ કુડન્ટ સ્ટોપ ક્રાઇંગ તો એના પહેલાં હું ડિજિટલ ચેનલ્સનું નામ લઈ શકું હા બિલકુલ બિલકુલ સો આઈ ડુ અ લોટ ઓફ સ્કૂપ વૂપ ફિલ્ટર કોપી ને એવા બધા સ્કેચેસ કરતી હતી તો હું ચૂપ નહોતી થતી અને પ્રતિક કે અરે સ્કૂપ વૂપ આવું કરી દીધું સો દેટ વોઝ વેરી નાઇસ કે બધા મને આમ નાની છોકરીના જેમ બહુ વાલ કરતા હતા અને મને આમ ઓકે રાખતા હતા બટ દેટ વન સીન સેકન્ડ હિરલ તમે સાસણ જોઈ નહીં જોયું મેં જોઈ તે જોઈ બધા આન્સર તમને જ દેવાના શ્રદ્ધા ગર્લ્સ તો શ્રદ્ધા તો જે મેં ચલા વોચ એવરીથિંગ મેં કહું તમને એ પછી વાત કરીએ યસ ગો અહેડ તો સાસણમાં એક સીન છે જસ્ટ ઇન્ટરવલના પછી જ્યારે હિરલની જે ગાય છે એની ડેથ થઈ જાય છે અને એમાં આખું બ્રેકડાઉન છે અને ત્યારે બધા જ ચૂપ છે અમે જંગલના વચ્ચોવચ્ચ છે અને મારે ચીઝ પાડવાની છે એન્ડ આઈ હેવ ટુ બ્રેક ડાઉન એન્ડ ઇટ ઇઝ દેટ રિયલાઇઝેશન કે યાર એઝ ગુડ એઝ અ મતલબ ફેમિલી મેમ્બર એઝ ગુડ એ શું કે તમારું ફેમિલી મેમ્બર કહ્યું તો એ સીન અગેન ઇઝ વેરી ક્લોઝ ટુ મી મેં મારું એમાં 200% આપી દીધું અને લિટરલી ત્યારે લોકો રડતા હતા એ સીન કરતા વખતે કેમ કે મને બહાર આવતા ત્યારે બહુ ટાઈમ લાગતો હતો તો દેટ સીન ઇઝ વેરી ક્લોઝ ટુ મી અને હવે વિક્ટર આવી રહી છે સો વિક્ટરમાં જે મારું કેરેક્ટર છે સોનલ હું વધારે તો નહીં કહી શકું પણ ઇટ વોઝ અ લિટલ મેન્ટલી ટ્રોમેટિક કેમ કે જે સિચ્યુએશન્સથી સોનલ પસાર થઈ રહી છે મારા માટે બહુ જ ચેલેન્જિંગ હતું ટુ ફેસ દેટ કેમ કે ફર્સ્ટ ટાઈમ હું આવું કંઈક શૂટ કરી રહી હતી અને એવી ફિલિંગ્સને એવા ઇમોશન્સ એક્સપ્રેસ કરી રહી છું તમને ટીઝરમાં એ જોયું હશે પણ એ તો સહેજ ખબર પડી હશે પણ જે સોનલની જર્ની છે ટુ બી ઇન દેટ સ્પેસ વોઝ મેન્ટલી ટ્રોમેટિક તો એ મારા માટે મેન્ટલી ચેલેન્જિંગ બહુ જ હતું એન્ડ ઇટ વિલ સ્ટે વેરી ક્લોઝ ટુ મી અગેન કેમ કે એ જર્નીથી પસાર થઈને નીકળવાનું મને એ છોકરીઓ હવે હું રિવીલ કરી દે પણ એ મને આઈ જસ્ટ આઈ ફીલ મોર ફોર વિમેન હુ આર ઇન સચ સિચ્યુએશન્સ તો અને વિક્ટર તું જોઈ જ લઈશ હો ને નહીં તો, પણ જોઈ લઈશ. હવે શ્રદ્ધા અમદાવાદમાં રહે કભી ભી ફિમેલ એસોસિએશનના હેડ હું હમણાં સીન નહીં પણ સીનમાં જે BTS જે મારી જોડે થયું કચ્છ એક્સપ્રેસમાં જ જી મારો પહેલો જ સીન છે જે એન્ટ્રી સીન છે Right. જે અમારી બોલતા બોલતા એન્ટ્રી થાય છે સો હું ધર્મેન્દ્ર સરને પહેલી વાર મળી હતી કચ્છ એક્સપ્રેસના સેટ પર અને મેં બહુ સાંભળ્યું હતું કે અરે બહુ જ સરસ એક્ટર છે આ તે આમ તે મેં તો કેવું હશે અને આઈ વોઝ ફીલ એક્સાઇટેડ કે એમની સાથે આજે કામ કરવા જઈ રહી છું અને બહુ લાંબો મારો ડાયલોગ હતો અને મેં તો કરેલું હતું કે ઓકે હું આવી રીતે બોલી જઈશ પણ પેલું હોય ને એક સિનિયર એક્ટર આવી જાય તમારી જે ફાટે પરફોર્મ કરતા ને આવી રીતે જ સવારે 6 વાગે સીન કચ્છમાં એટલી ઠંડી એટલે એમાંય બોલતા બોલતા થોડું શિવરિંગ થાય અને એવી રીતે એ ડાયલોગ જે કોન્ફિડન્સથી બોલવાનો હતો એ શિવરિંગ થતું હતું 5-6 ટેક થઈ ગયા તો વિરલે કીધું મારા ડાયરેક્ટરે કે બ્રેક લઈએ અને એના પછી મેં અમારું ઇન્ટ્રોડક્શન થયું ધર્મેન્દ્ર સર સાથે ધર્મેન્દ્ર સર સાંભળ્યો તો ખબર નહીં અમે બેઠા નાસ્તો કરતા હતા એનો વાત ચાલુ હતી શું કરે છે હિના તું તે કોઈ પ્લે વે કર્યા છે ને મેં કીધું ના સર મેં કાંઈક ફિલ્મ કરી છે અને આ મારી બીજી જ ફિલ્મ છે એમ એટલે મને એમ કે કંઈક કેસે સારું શું કરતી હતી પહેલાં મેં તો સર હું એન્જિનિયર છું હું કોર્પોરેટમાં હતી એન્જિનિયર એઝ એન એન્જિનિયર કામ તને લાગતું તારે બધું છોડી દેવું જોઈએ એ જ બરાબર હતું મારે તો ઈડલી અટકી ગઈ આમ કરીને એક્સક્યુઝ મી સર હું ગઈ સીધી વોશરૂમમાં ટપ
ચાલુ અને સ્ટીલ મારો એ સીન બાકી છે જે મારે કરવાનો છે. એટલા જ કોન્ફિડન્સથી આંખોમાંથી તો પાણી અટકીને આપણે નવા હોય એટલે આમ એવું થઈ ગયું અને લાલ હું શ્વાસ લઉં છું અને સવારે 8 વાગ્યામાં કોલ પણ કોને કરું, શ્વાસ લઉં છું એટલે મને ખબર નહીં કે સરનો મજાક પણ થોડો મિજાજ પણ આવો છે કે મસ્તી કરવા વાળો ને આમ ને તેમ, અને પાછું એમની જ જોડે સીન કરવાનું એટલે પેલું એ પણ થાય કે અમને મારા લીધે કેટલું ચાલીને આવવું પડે છે, વારે રીટેક થાય છે. મેં એ સીન તો આપ્યો 15-16 ટેક થયા કસમથી લઉં છું કારણ કે બહુ જ કોન્ફિડન્ટ એ છોકરી બતાવી છે કે સ્ટાર્ટિંગનો સીન એમ જોઈએ છે. પછી ધીમે ધીમે મારા ફ્રેન્ડ બની ગયા, પછી મેં કોઈ ડિસ્કસ પણ નહીં કર્યું કે તમે મને સર આવું કેમ કીધું એમ. પછી સૌથી પહેલું ડબિંગ એમણે કર્યું અને ડબિંગ જ્યારે જોઈને આવ્યા તો એમણે મને કોલ કર્યો કે હિના સરસ કામ કર્યું છે આમ તેમ. મેં તો સર તમે તો આવું એમ કે એ તો હું બોલ્યા કરું બહુ ધ્યાન પણ નહીં, પણ આજે પણ જ્યારે મારું કોઈ સીન છોકરી રોવા So Dharmesh sir has a really two, three personality. Yes, actually. I was gonna say, પણ એ જે એટલે એને તમે છે ને Completely know that. જજ ના ઇઝ ધ સ્વીટેસ્ટ. Yeah. Yeah, he's the sweetest and he's the unpredictable. એ ન બોલે આમ એકદમ ચૂપ હોય ને અચાનક એવું કંઈક ગોગલી મૂકે. days અમારા promotion માં આગળ બેસે તો એ કઈ જ વાત ના કરતો એટલે શ્રદ્ધા કે મારે નથી બેસવું આ ગાડીમાં. એક તો આય ના બોલે ક્યારેક કેવું કરે ખબર છે અમાર બધાની ગાડીમાં એમ કે હું બીજી ગાડીમાં જઈ એટલે શકું શું છું. જશે? એટલે તમને એવું થાય કે આને અમે મારીએ છીએ કેમ આવું કરે છે? અને બીજી વસ્તુ કેમ કે એના તો પપ્પાનો કેરેક્ટર પ્લે કર્યું હતું ને, તો મારે તો કોઈ એવા ઇન્ટરેક્શન હતા જ નહીં. અમારી તો બે પાડી અલગ હતી આખી. એક દિવસ પાડી ને એક રાત પાડી. અમે રાત પાડી વાળા હતા, આ લોકો દિવસ પાડી વાળા હતા. તો ઇટ જસ્ટ એમની સાથે ઇન્ટરેક્શન સીધા અમે મળ્યા આવી રીતે પ્રમોશનમાં. તો સેમ આવું જ એમ. And then I saw him in Baroda. So and I did record him also, whatever જે એક્સપિરિયન્સ હતો એના પછી હવે હું ધર્મેશ સરને વધારે સારી રીતે ઓળખું છું. Of course. એટલે પછી એ રીતે થઈ ગયું એમની જોડે. પણ એ જે હતું ને આજે પણ કોઈ સીન નહીં થાય ને તો મને યાદ આવે હિના તારા બધું છોડ દેવું છે. Motivational lines for her. આજે પણ એ પહેલો સીન હજી મને યાદ છે. Wow. What a lovely conversation. બતાવતો ને અમારે તમને ઘણું પૂછવાનું છે. એમાં નક્કી કરી નાખીશું. 2.0 મારા તરફથી પૂરું છે અહીંયા. ના એટલે હવે તમે પેલું નથી પૂછતા ને અમને કે યોર ફેવરિટ એક્ટર ડિરેક્ટર. નાઉ વી વોન્ટ ટુ આસ્ક યુ મરી ગયા. ઓકે 5 અલગ અલગ ક્વેશ્ચન વિચારીને રાખો. આજે તો પૂછવાનું જ છે ને આ ટેલિકાસ્ટ થવું જોઈએ કે બાકી અમે પોસ્ટ નહીં કરીએ. મને લાગે 5 શ્રદ્ધા પૂછી લેશે. ના તમ તારે વિચારો ને આ મસ્ત પૂછો. વર્ષમાં તમે જોયેલી ફિલ્મ જે તમને ના ગમી હોય. વાહ બોલો. ડેની જીગર. ઓકે Honest. Very honest. ડેની જીગર. Loud and clear. ડેની જીગર. મને હજી બી તું નાની છે તું બે પૂછી શકે. ના તારી ફિલ્મ નથી જોઈ તું 3 પૂછી શકે. 3 ચાલ. વન ઓવરરેટેડ ફિલ્મ અકોર્ડિંગ ટુ યુ. ડેની જીગર. નહીં એમ નહીં. ભાઈ ક્યાં એટલી ચાલી એટલે તમારી ઓવરરેટેડ. Overrated ને જે રીતે એનું promotions ને જે પ્રમાણે નહીં એમ એવું નહીં નહીં. લોકોને ઓડિયન્સ હા જમકુડી. ઓકે હા હવે ગો હેડ. She's like, I got my answer. તમે પ્રોમો કરતા હતા ને પ્રોમોમાં આવશે. ના ટીમ મારી છે. ના જમકુડી. ગાઈઝ તમને ક્યારેય તમારા ઇન્ટરવ્યુઝમાં રાઉન્ડ ટેબલ હોય કે યુ નો લાઈક પર્સનલી તમે ઇન્ટરવ્યુઝ લેતા ક્યારે એવું થયું કે હવે આ પતે તો સારું નહીં મજા આવતી આમ ક્યારે તો એવું થાય કે ખોટું થઈ ગયું મારે છે ટીમ વાળા ખોટું થઈ ગયું થયું? એટલે બધી વાર? નામ નહીં દઈ શકું. નામ તો મેં એટલે જ ના પૂછ્યું ને કે તમે ખોટું વેરી લેજેન્ડરી પર્સન. પણ got the answer. 5મી મિનિટે મને સમજાઈ ગયું તો કે મેં ક્યાં બોલાયા. બટ યા થાય છે ઘણી વખત એવું એ થાય છે કે ઇન્ટરવ્યુ બહુ સરસ થયો હોય બટ મને બહુ તકલીફ પડી હોય અને સારો કરતા એટલે દરેક 10મી 5મી મિનિટે હું વિચારતો હોઉં કે હું શું પૂછું કે જેથી આજે એક પ્રકારનું એક એક ડલ કોન્વર્સેશન છે એમાં કંઈક જાન આવે કંઈક એનર્જી આવે. સો મેની one actor and actress કે I like the beginning of the sentence.
And I'm afraid સારું of- વાળું પૂછું કે ઓલું કે બહુ અરે જોવા ગમે બેન. કે ઓછું એમ થાય કે ઓકે. મને કેમ એવું લાગે છે કે મારી જિંદગીનો આ છેલ્લો શું પૂછું You ના, decide. ના ગમે જે જોવા સારું જ પૂછું. હા કે વારે વારે એને જોઈ શકાય બધી રીતે એઝ એન એક્ટર બી અને ચાર્મ બી ક્રિએટ કરતા હોય આર્ટિસ્ટ આર્ટિસ્ટ performer. એક્ટ્રેસ એક્ટર બી ગુજરાતનો જ तो हमें कही दे इतना इजीली क्यों लेते हो आप हमको ધર્મેન્દ્ર ગોહિલ આ તો એક્ટર બહુ જ આ બી ડિપ્લોમેટિક ના, ના, કારણ કે એમાં તો બધાની હા જ હોય અરે, લઈ લો પ્રતિક ગાંધી લઈ લો આ બધાને યુ કાન્ટ જસ્ટ યુ નો તો બેટા કમ્પેર સવાલ પૂછને સે પહેલે સોચના પડતા એટલે જ મેં શું કીધું ના, ના, ખાલી પણ- એક્ટર સારા નહીં એમ નહીં હા. એમ પેલું આમ હીરો હિરોઈન વાળું આમ હોય ને કે આપણને You like to કેમ watch રન- them again and again and again. અ, એક ફિલ્મ તમે વારંવાર જોઈ શકો એવો કોઈ ના એને ચહેરો હતો. સ્ક્રીન પર વધારે ઓ વાળું થાય અમારી આ વાળો એજ અત્યારે જે એજ ગ્રુપ બેઠું છે એમાં પૂછવા માંગો છો ને તમે એવું રાખો હાલો એવું રાખો એમાં બી age group પર તમે તમે એ કહો તમારે કયા નામો સાંભળવા છે Please, જો મેં ઓલું વાળું નથી પૂછ્યું હો, ખરાબ વાળું હિરોઈન એવું કહેવા માઇકલ ને જોવો ગમે વારંવાર ઓકે જુદી જુદી રીતે જુદા જુદા કેરેક્ટર્સમાં મને હંમેશા એવું લાગે છે કે એ હજી કંઈક વધારે કરશે સરસ માઇકલ ગમે જોવો મને મલ્હાર પણ વારંવાર જોવો ગમે છે ભલે આમ ઘણી વખત એવું લાગે કે બધું સરખું સરખું છે ક્યારેક પણ છતાં એની જે પેલી અમુક મોમેન્ટ્સ આવી જાય છે ને એ બહુ સરપ્રાઇઝિંગ હોય છે આખી ફિલ્મમાં કે 2-3 કલાકમાં ક્યાંક એ એવું કંઈક ચમકારો લઈ આવે કે જ્યાંથી એના માટે પેલું એમ થયું ને કે યાર મલ્હાર હવે કંઈક નવું ત્યાં પાછું એમ થઈ જાય કે ઓકે સો મલ્હાર સ્ક્રીન પર એનો મિજાજને હંમેશા જોવો ગમે છે જો કે હું એને વારંવાર કહું છું મારે બહુ ઓનેસ્ટ કન્વર્સેશન થાય છે તો પણ ધર્મેન્દ્ર ગોહિલ રત્ના પાઠક શાહ એમને જોઈને બધાની હા જ હોય એમાં એમાં એમ કાંઈ થાય એટલી ને કચ્છ એક્સપ્રેસ જોયા પછી મને બહુ જ એમ થાય કે આ વારંવાર આવે શેફાલી શાહ એમ થાય કે હજી કેમ નથી આયા આપણે કેમ ત્યાં સુધી પહોંચી નથી શક્યા કે એ અહીં સુધી નથી પહોંચી શક્યા શું અંતર છે ચાલો તાત્કાલિક ઓગાળીએ પણ આ એજ ગ્રુપમાં ક્યારની આમ તેમ થાય છે નો યુ એટલે હવે હું કહીશ તો તમને લોકોને એવું લાગશે બટ યુ ઓલ આર ફેન્ટાસ્ટિક તમને લોકોને સ્ક્રીન પર that we જોવા know ગમે that we know but according અરે આ બધું ચલો અમારા 5 માંથી નહીં એટલે એવું નહીં ચલો અમારા અમે બેઠા છે એટલે આ અમારા કર્મા છે આ બીજું કશું નથી બોલ પાડી રાઉન્ડ ચલો અમારે અમે 5 તો એક તો મારી છે ને બહુ પુઅર મેમરી છે એટલે હું મારે વધારે યાદ કરવું પડે છે ને. ગમતા લોકો તો યાદ રહે Options એ આપો. ભગવાન તમારે હા, options આપ- See, અમારી options સામે આપને, તો options જોવાનું નથી બીકોઝ અમારા કોઈના નામ નથી લેવાના ચલો ઓપ્શન્સ આપને લે, ના, ના, કોફી ના. વિથ કરણ થઈ એક મિનિટ એમને ગમતું હોય કોઈ બી માણસ સ્ક્રીન પર જોઈ એમને ખબર હોય પ્લીઝ આટલું બધું વિચારવું પડે એ, કે કોઈ ગમતું નથી તમને ના, ના, છે એવું- બધા પાંચ અહીંયા બેઠેલા આ, જે ચાલો બાત. ચાલો એવું નથી હા પ્લીઝ જવાબ લેને અરે, કરે એ તો દેને એકદમ કા ક્લચ में आ गए हैं. પણ શ્રદ્ધા તને જોઈ ગમે છે વારંવાર જોઈ ગમે છે મેં ચાંદલોમાં જોઈ હતી અને મને છે ને હું બહુ ઓનેસ્ટલી કહીશ જે રીતે મોનલે તારા લગ્ન વિશે કીધું એ રીતે મારે તને કહેવું છે કે મેં તને હેલ્લારોમાં જોઈ હતી એ પછી પ્રતીક સાથે તારી એક મૂવી આવી હતી નામ ભૂલી ગઈ. લવની લવ સ્ટોરી ત્યારે મને એમ થયું હતું કે આ તો બધું કાઠિયાવાડમાં જ જાય છે એટલે બધું જ કાઠિયાવાડમાં બોલે છે રાજકોટથી જ ફિલ્મ શૂટ થઈ હોય એવું લાગે પછી ચાંદલો જોઈ મેં અને મને બહુ ગમી હતી તું એટલે એ ખૂબ ગમી પછી ફરીથી કસુંબોમાં આઈ લાઇક યુ વેરી મચ મને મોનલે બહુ ગમી હતી કસુંબોમાં ને મેં એને જ્યારે જ્યારે મળે ત્યારે કીધું છે કે આ એશા છે જેને હું વારંવાર સ્ક્રીન પર જોવા માંગુ છું એ રીતે દીક્ષા અને માનસી પણ ખરા દીક્ષામાં મને ક્યારેક એવું લાગે છે કે કંઈક સરસ હજી કરી શકે છે અને માનસી ને પણ જોવી ગમે કારણ કે વોટ એવર શી ડઝ એટલું બધું નેચરલ લાગે મને પેલો કચ્છ એક્સપ્રેસ તમે નામ લો છો ત્યારે તમારો જે પેલો ટિફિન વાળો સીન છે જે કોલેજમાં આવીને એ કેટલો બધો સુંદર છે પછી સમુદ્ર કિનારે જે છેલ્લો સીન છે આ કેટલો બધો અદ્ભુત સીન છે જ્યાં
મેં અંજલિને ચબુતરોમાં તો જોયા હતા, પણ સ્કેમમાં જોયા હતા ત્યારે કેટલાક દ્રશ્યોમાં એટલા બધા અભિભૂત કરી ગયા હતા. એટલે આઈ થિંક યુ ગાઈઝ આર ધ ફેબ્યુલસ. પણ તમે દીક્ષા અને માનસીનું નામ લીધું ને એના ઉપરથી મને ખાલી એમ જ એક વાત કરવી છે કે 2024માં શું બદલાયું હોય ને, તો મને એવું ફીલ થયું કે પેલું ફિમેલ આર્ટિસ્ટ હવે ખાલી ને ખાલી એક્ટિંગ નથી કરી રહ્યા, યુ નો બહુ જ બધું કરી રહ્યા છે. અને પર્સનલી હવે અમે લોકો એકબીજાને બહુ જ ઓળખીએ. મેં બહુ મોડા સૈયર મોરીરે જોઈ, બરાબર, પણ મને એમાં યુક્તિ અદ્ભુત લાગી. અને પછી મેં વેનીલા આઈસ્ક્રીમમાં પણ એને જોઈ. મને એક બીજું નામ પણ છે, તને એમ લાગશે કે આ લીજેન્ડરી નેમ્સ છે એટલે આમાં કઈ વાંધો ના આવે. વન્ના પાઠક. ઓ માય ગોડ, તમે એમને જયશ્રીમાં જુઓ અને તમને એમ થાય કે આ બધા કેરેક્ટર્સ ચલો કેટલાક લોકપ્રિય થઈ જાય છે, કેટલાક સુંદર રીતે પોતાની છાપ છોડી જાય છે, પણ હજી કેટલું બધું આમનામાં પડ્યું છે. આ હજી કેટલું બધું પેલું અંદરનો દારૂખાનું છે જે આમ જુદી જુદી રીતે બહાર આવ્યા કરે છે. હમણાં એમની જલેબી રોક્સ પણ અમે એક પ્રિવ્યુમાં જોઈ ચિન્મયભાઈની. યુ વિલ ફોલ ઇન લવ વિથ વન્ના પાઠક. એટલું બધું ગજબના પરફોર્મન્સ છે. ઉંબરોમાં તો છે જ, એ તો ટીઝર જોયું છે હજી ફિલ્મની, પણ આઈ એમ શ્યોર કે સરસ લાગશે. બધી સુંદર એક્ટર્સ છે એમાં. મને ગુજરાતી મેટ્રિમોનીમાં સુચિતા ત્રિવેદી હું હજી પૂછવા જ જતી હતી કે એમનું કેટલું સુંદર એટલું બધું સુંદર. એટલે આપણી પાસે તો અદ્ભુત ફાલ છે. મને ક્યારેક ફિલ્મો નથી ચાલતી ત્યારે એમ થાય છે કે કેટલી સરસ સરસ ટેલેન્ટ ક્યાંક બધો જ વાંક મેકર્સનો, પ્રોડ્યુસર્સનો, ડિરેક્ટર્સનો, એક્ટર્સનો હોતો જ નથી. ઓડિયન્સ તરીકે પણ કેટલાક આપણા લૂપહોલ્સ છે, પ્રજા તરીકે પણ આપણે જરા જુદા સ્તર પર છીએ. એટલે મને એમ થાય કે કેવી સરસ સરસ ટેલેન્ટ ક્યારેક વેસ્ટ થતી હોય એવું લાગે છે. એટલે મને સુચિતાબેન બહુ ગમે. એટલે ધીઝ આર ઓલ વુડ લવ ટુ સી ધેમ અગેન એન્ડ અગેન. અને ઓફકોર્સ છે ને, હું એવું સમજુ છું અનુભવનો એક જુદો ચામ છે, એનો એક જુદો ઓરા છે. થોડા વર્ષો પછી અમુક લોકો થોડા, હું આરોહી મને બહુ ગમે. યસ, આરોહી નું હંમેશા કહું કે તું મળે ને બાકી રહ્યા હોય ખાલી કઈ તો ના ગમતા હોય એ સવાલ. ઇવન વી લવ યુ નો એવરી ફીમેલ કેરેક્ટર. નો બટ યુ નો આરોહી નું હંમેશા એમ કહેતો હોઉં કે તું 20 વર્ષ પછી ઓર નીકળીશ. તું જોજે, તું મને અત્યારે ભલે અત્યારે નાની નાની લાગે ઘણી ઘણી જગ્યાએ, એમ હું કીધું તું 20 વર્ષ પછી જો તારું એક બહુ જ જુદો ઓરા હશે, અનુભવની કાંઈક જુદી મજા છે. પણ આઈ થિંક વી આર બ્લેસ્ડ વિથ ધ ટેલેન્ટેડ પરફોર્મન્સ. એટલે ગુજરાતી બધા જેટલા પણ એક્ટર છે અહીંયા હોય, અમદાવાદમાં, મુંબઈ કે ગમે ત્યાં હોય, આઈ થિંક દે આર વેરી મચ ટેલેન્ટેડ. પછી એક્ટર ખાલી કમ્યુનિટીની વાત નથી કરતી, પછી મ્યુઝિશિયનની વાત કરો તમે, કે કમ્પોઝરની વાત કરો, કે રાઇટરની વાત કરો. આઈ થિંક બહુ જ આર્ટ છે પણ એને બહાર નથી લાવી એક્ટર તરીકે આઈ વુડ ઓલ્સો લવ ટુ સી ચેતન મોર. ચેતન ધાનાની. યા, એણે જે પણ કંઈ કામ કર્યું છે નાનું મોટું, જેમ કે કસુંબોમાં એના જે 2 કે 3 સીન છે, પણ કેટલો બધો પ્રભાવ છોડી જાય છે એ વ્યક્તિ, કેટલો બધો પ્રભાવ છોડી જાય છે. મને એમ છે કે આ બધાને થોડું વધારે રાઇટર બહુ સારા છે. મને એક્ટર્સની આ વાત બહુ ગમે છે. ઇવન દીક્ષા, એટલે હું એને પર્સનલી ઓળખું છું. કદાચ એનું એઝ અ રાઇટર એટલું કામ બહાર નથી આવ્યું, પણ મને ખબર છે કે છોકરી જયારે શૂટ નથી કરતી ને, બધાને એવું થાય કે એની ફિલ્મો છે, પણ એ સાઈડમાં બીજું એટલું સરસ કરે છે ને. માનસીનું પ્રોડક્શન છે. એટલે આ મને બહુ જ પ્રાઉડ ફીલ થાય જ્યારે એક્ટર ખાલી એક્ટિંગ ને એના ફ્રી ટાઈમમાં બીજું બધું એટલું કરે છે. જેટલાને હું પર્સનલી ઓળખું છું, they are the most talented people I know. એટલે મને 2024માં તો મેં ફિમેલ આર્ટિસ્ટ પાસેથી બહુ જ બધું જોયું. પ્રોડક્શન છે, જીનલ છે, એણે પોતાની એક ફિલ્મ કરી હતી. યુ નો ઘણા બધાને લખવું છે, ઘણા બધાના. સો છોકરીઓ કમ્પ્લેન કરવા કરતા હવે આપણું કંઈક સ્ટાર્ટ કરીએ. But coming back to Chetan, watch his performance in Victor. I'm looking forward. I'm personally મારા માટે I feel favorite, મતલબ અત્યાર સુધીનું ચેતનનું કામ મને આ વિક્ટર. I'm sure. So હવે ઇન્ટરોગેશન પત્યું. ના પૂછવું છે ગાઈસ. અરે શ્રદ્ધા, હા હું પેલી કેપ્ટન મોનિટર બોલ રહા હે. ચલો પૂછ ક્યું મને તું ના પૂછે પ્લીઝ. હો યાર, હવે શું પૂછી મસ્ત આમ એકદમ બસ હવે આપણે કેમેરા ઓફ કરીએ અને પૂછો. કટ કરી નાખજો પણ ના કેમેરા પૂછ. ના ઓન કેમેરા લે પણ એને ઓફ કેમેરા પૂછ્યું છે. એ ભલે પછી પૂછતી, વાંધો નહીં. બંધ કર્યા પછી ભલે પૂછતી, અમને લોકોને પૂછી લેવા દે. હવે શું કહેવાય, બેનપણી કીધું છે. અરે જવાબદારી લઈ પછી લીધી. બહાર જઈને ચીટીઓ પર સ્ટ્રોંગ બનને કા નાટક કરે.
કેટલા 2-2.5 કલાકનો થઈ ગયો ઇન્ટરવ્યુ? આવતા વર્ષે મૂકી દેજો કોઈ ના. BTS में डाल देना, BTS में तो भी चलेगा. ચલ હવે સવાલ. એવી એક ફિલ્મ 2024 ની જે તમને ખૂબ જ ગમી છે, જેનો સબ્જેક્ટ તમને ખૂબ ગમ્યો હોય પણ એ લોકો સુધી ના પહોંચી હોય. ન પહોંચી હોય. એક જ એવી ફિલ્મ પહોંચી હોય તો ચાલે નહીં. અરે પહોંચી હોય તો પછી તમારે કહેવાની જરૂર શું છે? હા, આ તો અગેન રત્ના પાઠક ખબર જ છે. ટેક 25 આઈ એમ શ્યોર કોણ હોસ્ટ કરશે? ઈધર મોનલ ઓર શ્રદ્ધા. આપણે સવાલ સરસ પૂછ્યો છે. સાર્કાસ્ટિક એમાં બી હોઈ શકે. ના એપ્રિશિએશન જ લેવાનું બકા. વેનીલા આઈસ્ક્રીમ મને બહુ જ ગમી હતી, બહુ જ ગમી હતી. એનો સબ્જેક્ટ પણ બહુ સુંદર હતો, બહુ જ સુંદર હતો અને બહુ નાઇસલી ટેકલ પણ થયો હતો. બાકી એવી કોઈ જો નહીં પહોંચી હોય તો તમારા સુધી નહીં પહોંચી હોય. ક્યાં જોવે જ છે માણસ એટલી ફિલ્મ? અરે હું બધી જોઉં છું, આ વખત નથી રહ્યું. વિવા શું કહે છે? આઈ રીલી વિશ કે છે ને ઓલું પ્લીઝ કમેન્ટમાં બધા તમે એવું લખજો કે તમે દરેક પિક્ચરના રિવ્યુ કરો પ્લીઝ. અને આઈ વોન્ટ કે નેશનભાઈ બધા પિક્ચરના રિવ્યુ કરે, ડિરેક્ટરની વાત કરે, સ્ટોરીની વાત કરે, એક્ટરની વાત કરે, પ્રોડક્શનની વાત કરે. That would be the last thing I would ever think of doing. બંધ થઈ જશે. ટ્રસ્ટ મી, જ્યારે તમે ફિલ્મની વાત કરશો ને અથવા તમે કહેશો ને કે આ ફિલ્મ જોવા જેવી છે, ટ્રસ્ટ મી લોકો એ વાત પર વિશ્વાસ કરશે. ઇવન આ કમેન્ટિયા જે છે ને એ પણ. હું સાચું કહું છું. લાઈક કેમ કે સી કમર્શિયલ રીતે બોલવું અને દિલથી બોલવું અને ટેકનિકલ નોલેજ હોઈને બોલવું, કેમ કે જ્યારે તમે ઇટ્સ બેઝિકલી યુ આર ટેકિંગ અ ચેલેન્જ એન્ડ ડેર કરો છો સાચું બોલવાની. મને ડેર જ લાગે છે બીકોઝ ઓફ lots of people literally get afraid to say truth. That's why we don't talk truth. તો કોઈ બોલતો હોય ને હવે નહીં, but it takes so much courage to speak. અને જ્યાં સુધી બોલશો નહીં ત્યાં સુધી પહોંચશે કેવી રીતે? અને ભગવાનની દયાથી તમારી પાસે તો ચેનલ છે, સાંભળવા વાળા લોકો છે, so why not? એક મિનિટ, એમને તો બહારથી બોલે, એમને ક્યાં ફિલ્મોમાં કામ કર્યું છે? તો બચીને રહેશે કે I don't care. You never know. અચ્છા અંજલિ, બહુ જ તું દિમાગ લગાવ્યું, મસ્ત સવાલ પૂછ બકા. અંજલિ કે હું આવી છું પહેલી વાર. અમદાવાદમાં રેગિંગ થશે. એને અડધા મારા ઇન્ટરવ્યુઝ નહીં જોયા હોય, શા માટે? ગુજરાતી પિક્ચર તો હું મારું હોમવર્ક કરીને આવું છું. સાસણ હોમવર્ક કરીને. અરે શ્રદ્ધા શું પણ એ એમના અંજલિ પૂછ. શું પૂછું? બસ ના ભલે. ઓકે, બધા એક્ટિંગ રિલેટેડ વાત કરી. તમે કોઈ પણ મેકર્સ કે ફિલ્મ મેકર કે કોઈ પણ આર્ટિસ્ટને મળો તો તમે ફર્સ્ટ વસ્તુ શું ઓબ્ઝર્વ કરો છો એન્ડ વોટ ઇઝ ધ વન થિંગ દેટ સ્ટેઝ વિથ યુ અબાઉટ દેટ પર્સન whoever is in this industry? હું કોઈ પણ મળે તો શું સૌથી પહેલું ઓબ્ઝર્વ કરું, એ કેટલા ઉમળકાથી મને હાય કહે છે. ક્યારેક એટલે આપણે ભૂખ્યા હોય ને રહી જાય. પહેલી વાર મળતા હોઈએ ત્યારે વધારે, પછી ઓળખી જઈએ ને વ્યક્તિને કે હવે તું હવે મને 10મી વાર મળે તો મારે હું એમાંથી બહાર નીકળી ગયો હોઉં, ત્યારે પછી મને કદાચ ચિંતા થાય કે શ્રદ્ધા ગઈકાલે વોઝ એવરીથિંગ ઓકે, કંઈ થયું તું, કંઈ હતું, કંઈ તકલીફ હતી. પણ બાકી જો પહેલી વખત કોઈ મળતું હોય તો ઇવન એવું પણ નથી કે પહેલી વાર મળે તો એ કેમ છે એવું બધું ના કરવું પડે, ન જ કરવું હોય. પણ છતાં હું, કારણ કે અવાજના માધ્યમમાં રહ્યો છું ને, હું એવું માનું છું કે અવાજનો એક રણકો છે અને અવાજ ક્યારેય જુઠ્ઠું બોલી નથી શકતો. વોકલ કોડ્સ ક્યારેય તમારી ફિલિંગ નથી દબાવી શકતા. તો એની આંખો હજી તમને આવડે કે હું દુઃખી છું પણ યુ વિલ ટ્રાય ટુ સ્માઇલ એન્ડ યોર આઈઝ વિલ ફોલો યુ. એટલે બધા જ ન પારખી શકે, અંગત લોકોને ખબર પડી જાય કે હિના આજે મૂડમાં નથી, કદાચ આવું કંઈક હોય, બરાબર. પણ અવાજમાં તો તમે કેમ છો કહેશો મેં એમાં જ પરખાઈ જશે કે આજે તમે મૂડમાં છો, દુઃખી છો, સુખી છો, સાચું બોલો છો, ખોટું બોલો છો, હાઈડ કરવાની કોશિશ કરો છો. અવાજ આપણને આપેલી અદ્ભુત, આપણે ખોટું જ મિરરમાં ઝાંકવાની કોશિશ કરીએ છીએ. આપણે આપણો અવાજ સાંભળીએ ને તો પણ આપણને ખબર પડી જાય, કોઈ બીજાનો અવાજ ઓબ્ઝર્વ કરીએ ને તો પણ ખબર પડી જાય કે આ વ્યક્તિ કેટલો સાચો છે. એટલે હું કોઈક મળે તો, અને કારણ કે હું અવાજની દુનિયામાં ઘણો રહ્યો છું છેલ્લા
10 વર્ષથી 15 વધારે વર્ષોથી હું રેડિયો સાથે સંકળાયો છું. હું અવાજના માધ્યમ જલસો તરીકે અમે લોકો ઘણું કામ કરીએ છીએ. એટલે મને અવાજથી તરત પરખાઈ જાય છે કે આ વ્યક્તિ અત્યારે પ્રમોશન માટે આવ્યો છે તો હાફ હાર્ટેડલી આવ્યો છે, ધક્કો મારીને આવ્યો છે, કે એને ખરેખર મળવાનું મન છે અને કંઈક ખરેખર કહેવું છે. કોઈ જવાબ આપે તો પણ હું એનો જવાબ કરતા એના અવાજના ઉતાર ચઢાવને જ અંદર ગ્રાફ કરતો હોઉં છું કે આમાંથી સાચું કયો શબ્દ છે. સો અવાજ. આઈ થિંક અત્યાર સુધીના બધા સવાલોમાં બેસ્ટ જવાબ આ જ હતો. I loved it. I really loved it. Yeah. નાવ હિના. અરે હિના, એને તારે બધા જોડે પૂછવું જ છે. આજ તો તું આકાશને કહીશ હમણાં નીકળીને કે આ જ મિશન સક્સેસફુલ. ચલો થોડુંક ફેશન એમાં જઈએ. તમને કોનું ડ્રેસિંગ સેન્સ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક્ટર એક્ટ્રેસ કોનું ગમે છે? કોઈ પણ આર્ટિસ્ટ લઈ લો છો. મને ના ગમતું હોય તો બી તમે કહી શકો છો. વન પર્સન, બંને કેટેગરી. કરણ જોહર ટાઈપ ક્વેશ્ચન. એ યાર આ તો મેં બહુ નોટિસ ના કર્યું. એટલું જ સારું હવે કોઈ બધું નોશન એક વિચારવું તમે નોટિસ કરો એવું. ગુજરાતી એક્ટ્રેસ ને શું આવે? ના ના, બહુ જ બધા સુંદર બધું કરે છે. એશા વેરી સ્ટાઇલિશ. જ્યાં પણ એ કંઈક પણ પહેરે, હાવેવર કદાચ એ એક જ છે જેની જીમ સ્ટોરીઝ જોવી પણ આપણને ગમે છે, Yeah. એરપોર્ટ લુક જોવો પણ ગમે. She's always dressed she's always perfect in that sense, according to me. મેલમાં up. No, worst. હવે worst. ફર્સ્ટ તો આઈ થિંક હું એટલા માટે નક્કી ન કરી શકું કારણ કે મારી સેન્સ બહુ છે નહીં. હું જે એવું મેં કે મને કુકિંગ નથી આવડતું, કોઈ કે ખીર કેવી બની તો હું કહી શકું કે સારી કે ખરાબ. આ હું છોકરી થોડી એવું લોહી કહું, પી ગઈ. હું થોડી એવું કહું કે મને ખીર બનાવતા નથી આવડતી તો I આ can't judge. છોકરીએ લોહી મેં પીધું. આ વખતે નક્કી કરીને આવી હતી. લાસ્ટ પોડકાસ્ટ પછી મારે 4 કોલ કરવા પડ્યા હતા. લાલ કરી નાખ્યા છે. એટલે પણ તો પણ એટલી છે ને તકલીફ શું છે કે ખાવાના મામલે, જમવાના મામલે આપણે એવું કહી શકીએ છીએ, કપડાના મામલે નથી કહી શકતા. એ સમીકરણ કે નિયમ ત્યાં નથી લાગુ પડતો. એટલે હું ખુદ એવું સમજુ છું કે મારી જ જ્યારે સેન્સ ઓછી છે ત્યારે હું કોઈની સેન્સને કેવી રીતે કરી શકું. હા, એવું લાગે બધા જ આજકાલ મને ઘણી વાર એમ કોઈ એવું કે તમે બહુ સરસ શર્ટ પહેરો છો ને તમે આમ તેમ વગેરે, તો મને એમ થાય કે આજકાલ છે ને કપડાં જ બહુ સારા મળે છે. એક સમય હતો જ્યારે આટલા સારા કપડાં લેવા માટે એક આખી જીવન ક્રમને જુદી રીતે ગોઠવવો પડતો હતો. ખિસ્સું સાલું એક બહુ મોટી કથા હતી. હવે બધું 100 રૂપિયાનું મળે છે, ભાડે મળે છે, ક્યાંકથી લઈ આવો છો, કોકનું બોરો કરો છો અને યુ કેન જસ્ટ મેનેજ ધીસ થિંગ્સ. એટલે 4 જણા મિત્રો તમને એવું કે તને આ કલર નથી સારું લાગતું, તને આ નથી સારું લાગતું, તું આના પહેરીશ, તું આના પહેરીશ. પહેલા આવું બધું નતું. એટલે આઈ થિંક એવરીવન હેઝ બીકમ વેરી પ્રેઝન્ટેબલ ધીસ ડેઝ. હુએવર પુટ્સ ઓન Zudio પર બી સારું મળે Zudio પર સારું મળે છે. There are many Zudio ને Zolte ને આ ને તે ને. Okay, so સારું જ બોલીએ આપણે. સારું મેલમાં કહી દો એટલે પતે તમારા ક્વેશ્ચન્સ. પછી એક્ટર્સમાં આઈ થિંક યશ સોની ધીસ ડેઝ એ કંઈક ચચકનું બધું ટ્રાઇંગ ન્યૂ થિંગ્સ જેને જોવા કદાચ ગમે છે. Done girls. થેન્ક યુ. થેન્ક યુ. મુક્તિનો અહેસાસ કેવો હોય આજે મને અમારી ટીમે જુદું બ્રેઇનસ્ટોર્મિંગ કરવું પડશે કે આ રાખવું છે કે કાઢી નાખવું છે. કારણ કે તમારા કરતા આઈ એમ શ્યોર કે ઓડિયન્સને આનો કોન્ટેક્ટ નહીં જ ખબર હોય. જો તમને ન ખબર હોય તો અમારું એક બહુ જ લોકપ્રિય ફિલ્મ પ્રમોશન ઉપક્રમ છે શુદ્ધ દેશી સંવાદ, જેમાં અમે આ બધા કોન્વર્સેશન ફિલ્મ સ્ટાર્સ સાથે કરીએ ત્યારે આવા તોફાની, આવા ગતકડા જેવા સવાલો અમે દરેક વખતે દરેક એક્ટર્સને પૂછવાની અને એ રીતે સંવાદને થોડો વધારે રસપ્રદ બનાવવાની કોશિશ કરતા રહેતા હોઈએ છીએ. અને એ બધા જ કોન્વર્સેશન્સ અમારા જલસો પોડકાસ્ટની ચેનલ પર ઉપલબ્ધ છે. એટલે આનો જો કોન્ટેક્સ્ટ સમજવો હોય તો ત્યાં જઈને આટો મારી આવજો. થોડું સ્કીપ કરીને સ્ક્રોલ કરીને પણ જોઈ લેશો તો તમને સમજાશે કે શ્રદ્ધાએ આજે આ મિશન કેમ ઉપાડ્યું છે. But it was a lovely conversation. I enjoyed it. I thoroughly enjoyed it. Thank you so much for joining us. અને તમે બધા બહુ અદ્ભુત કામ કરો છો.
અને મને બહુ આનંદ છે તમે કેટલી બધા બળકટ સશક્ત ચરિત્રો લઈને આવી રહ્યા છો. તમારી સમજણ, તમારું કેણ, તમારું વેણ બધું જ દાદ માંગી લાગે એવું છે. ખૂબ 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 અભિનંદન આપ સૌને. નવા વર્ષે ફરીથી આજ રાઉન્ડ ટેબલ પર ફરીથી મળીએ, તમારી કોઈક નવી જર્ની વિશે વાત કરીએ. હું પાકો છું, તમે લોકો લઈને આવજો એટલે આ લોકોને કહેજો કે હવે અમારું રિલીઝ કરો એમ. So wish you all the luck. Thank you. And many congratulations. Thank you so much for having us. Thank you very much. અહીં સુધી આવ્યા છો તો જલસો પોડકાસ્ટને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, નોટિફિકેશનનો બેલ દબાવજો ને એવું બધું. અને સાથે સાથે મૂળ જે અમે કામ કરીએ છીએ જલસો એપ, મ્યુઝિક પોડકાસ્ટ એપ છે, ગુજરાતી ભાષાની આ એપ છે. પ્લીઝ ડાઉનલોડ કરજો. પ્લે સ્ટોર, એપ સ્ટોર પર સાવ મફતમાં ઉપલબ્ધ છે અને ગુજરાતી ભાષાનું અદ્ભુત કોન્ટેન્ટ ક્રિએટ કરવાની અમે કોશિશ કરી છે. કોન્ટેન્ટ ક્રિએટ કરવાની કોશિશ કરી છે. અદ્ભુત છે કે કેવું છે એ પ્રતિભાવ આપશો તો પણ અમને ગમશે. ચાલો ત્યારે જલસો પોડકાસ્ટમાં ટેક 24 એક્ટર્સ સાથેનું આ રાઉન્ડ અપ કોન્વર્સેશન. હજી તો રાઇટર્સ સાથે અમારે આ ક્ષણે રેકોર્ડ કરવાનું છે, એક્ટર્સ સાથે રેકોર્ડ કરવાનું છે. તમે મોડા પડીને જોતા હો તો બધું જોઈને જજો. જો આપ તાત્કાલિક જોઈ રહ્યા હોય તો આવે છે કંઈક બીજું બહુ જ નવું તરોતાજા. મળીએ છીએ. આવજો.